बोले श्री कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की, श्री बाईजुराज महारानी की, श्री तीनोंपुरी धाम की, श्री दादा श्री श्यामदास जी महाराज की, श्री लालदास जी महाराज की, श्री जगत गुरु आचार्य श्री महाराज की, श्री सर्वे सुंदर साथ की जय। वाले की जय। प्रथम लागू दो शरण को, धनिये न छुड़ायो छिन, लाग तले लाले डिया, मेरे जीव के यही जीवन, इन्हें पाँव तले पड़ी रहो, धनी नजर खोलो बातुन, पलन वालो निरखु नेत्रे, मेरे जीव के यही जीवन, मेरे जीव के यही जीवन। मेरी छाती दिल की कोमल, तीन पर राखो नरम कदम, इत ही से जे बिछाई दियो, मेरे वाला जी, मेरे धनी जी, जुदे करो जिन दम, जुदा न करियो मेरे राज जी, ओ मेरे वाला जी, जुदा न करियो। आजा रे आजा रे, ओ मेरे प्रेम नगर के राज जी, आजा रे, मेरे हृदय में बस जा, आजा रे, मेरे हृदय में बस जा, मेरे हृदय में बस जा। चर्चा प्रारंभ होते हैं, सुनो साथ जीते दे, भजो श्री राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारा ये, श्री महामती कहे साथ जी, भया चर्चा का बखत, अब तुम सुनियो चित्त दे, लाल आगे आए बैठे ईन तखत,
लाल आगे आए बैठे ईन तखत। बोले श्री लालदास जी महाराज की जय। पूर्ण ब्रह्म परमात्मा अनादि अक्षरातीत श्री राजजी महाराज, श्री श्यामाजी महारानी તેમજ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી તથા બાયજુરાજ મહારાણી તેમજ તેમની જે પવિત્ર ગાદીને શોભાયમાન કરી રહ્યા છે, દિવ્યમાન કરી રહ્યા છે એવા જગતગુરુ આચાર્ય શ્રી 108 શ્રી શ્રી સૂર્યનારાયણ દાસજી મહારાજ ના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ તેમજ શ્રી પાંચ મહામંગલપુરી ધામના 8મા આચાર્ય ગાદીપતિ બ્રહ્મલીન 108 શ્રી શ્યામદાસજી મહારાજની આ પવિત્ર દેહુરી અને આ દેહુરીની અંદર વિતક કથાનું સુંદર આયોજન અને એ વિતક કથાનું આયોજન કરનાર શ્રી તેજપુરી મહિલા મંડળ અને એમના દરેક સભ્યો તેમજ યુટ્યુબ અને ફેસબુક દ્વારા જે લોકો નિહાળી રહ્યા છે એવા સર્વે સુંદર સાથજીના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ તેમજ પૂજારીજી મહારાજ શ્રીના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ। કે વિતક કથાનો આજે 26મો દિવસ, તો વધારે વિલંબ ન કરતા આપણે ડાયરેક્ટ વિતક કથાની અંદર પ્રવેશ કરીશું। तब बदरी दास ने प्रश्न सुन दे कान, ए बात श्री कृष्ण की होए न बिना भगवान, होए न बिना ભગવાન। કે જ્યારે બીજા દિવસે શ્રીજીએ બધા જ પંડિતોને વિધિવત આદર સહિત આસન ઉપર બેસાડ્યા હતા અને કહ્યું હતું ને કે આજે હવે તમારે કે મારા પ્રશ્નોનો જવાબ આપવાનો છે, એટલે ત્યારે શાસ્ત્રાર્થ થાય છે। પછી કહે છે કે જેવા જ બદ્રીદાસે ધ્યાનથી કે એકાગ્ર ચિત્તે પ્રશ્ન પૂછ્યા ને સાંભળ્યા ને એને, તો કહે છે કે તમને જે તમારે જે મને કે પ્રશ્ન પૂછવાના હતા ઈ પ્રશ્નો કે વાંચ્યા બાદ કે મેં તમને જવાબ આપ્યો છે કે કૃષ્ણના કે બાલ સ્વરૂપ અને રાસની અખંડ લીલાના જે રહસ્યો છે ને કે ઈ શ્રી કૃષ્ણ પાર બ્રહ્મ વિના કોઈ જવાબ આપી શકતો નથી। અને ઈ તો બદ્રીદાસ તો ખાલી કે એની પાસે તારતમ ન હતો, એટલે ઈ ખાલી એક જ કૃષ્ણને પહેચાનતા હતા, કેમ કે એને નથી ખબર કે આ જગતની અંદર ત્રિધા લીલા છે। तब श्री महाराज ने पाया बद्री पर सुख, रस रचिया चर्चा मीने कहया न जाए ये मुख। કે બદ્રીદાસ પંડિતની ઈ કે વાત સાંભળી અને મહારાજા છત્રસાલજી તો ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને છત્રસાલ મહારાજા ઈ કે બદ્રીનાથ પાસે જાય અને ઈ કે એના એવા ઈ કે રહસ્યમય પ્રશ્ન હોય ને ઈ કે એની ચર્ચાનું ઈ કે વર્ણન કરવાનું કહે છે। आधी रात उपरांत घरो गया बद्री जब, सब पंडितों मिल के बातें पूछी तब। કે જેવા જ આ પંડિત છે ઈ રાજમહેલ માંથી એટલે કે રાજાના દરબારમાંથી પોતાની ઘરે જાય છે ને એટલે બધા જ પંડિતો એને પૂછવા લાગે છે કે તને ઈ કે આજે ઈ કે ત્યાં શું પૂછ્યું હતું ઈ કે એનો જવાબ તું અમને આપ। કેસા તુમ ચર્ચા કરી કેસા દિયા જવાબ। શું કીધું? કેસી તુમ ચર્ચા કરી એટલે કે તમારે કાલે કયા વિષય ઉપર ચર્ચા થઈ હતી
એનો તું મને અત્યારે જવાબ આપ. પંડિતોને પૂછ્યું, આપે ક્યાં કેવી ચર્ચા कैसी तुम चर्चा करी, कैसा दिया जवाब, मैं जरा रथ बोलिया, उડાઈ દિયો એ ખ્વાબ. કે પંડિતોએ પૂછ્યું કે આપે ત્યાં કે કેવી ચર્ચા કરી હતી કે એના વિસ્તૃત થી કે તમે મને જવાબ આપો. ત્યારે બદ્રીદાસ એને જવાબ આપે છે કે મેં ત્યાં કે જી કે સાચે સાચી સચ્ચાઈ હતી ને કે ઈ મેં બતાવી દીધી. પણ બીજા પંડિતો તો એને ના પાડતા હતા કે તું જોઈ કે સાચે સાચા એને તું જવાબ દઈ દઈશ કે તો આપણી કે રોજી છે એના ઉપર લાત લાગશે, એટલે તું કે આપણું ઊંચું રે ને કે એવા જવાબ તું એને આપજે. પણ આ બદ્રીદાસ તો બધા જ જવાબ એને સાચા આપી દે છે. એટલે પંડિતો પૂછે છે ને એટલે પંડિતોને સાચે સાચું કહી દે છે કે ત્યાં જઈ અને મારાથી કાંઈ જૂઠું બોલાણું નથી. જે હકીકત હતી કે મેં સાચા જ બધા જવાબ આપી દીધા. इन ख्वाब के आज लो है तुम्हारे घर, फिटकार सबों ने दे क्यों ना आगे गए तुम मर. કે તું કે સાચું બોલતા પેલા મરી કેમ ન ગયો. કે આ પંડિતો બદ્રીનાથ ને બધા ભેગા થઈને કે છે કે તને કે કોઈ કે સાચું બોલીશ તો અહીંયા તને કોઈ ઇનામ આપવાનું હતું. કે આપણી કે જે રોજી રોટી છે એના ઉપર કે તું લાત મારી કે તે કે સાચો જવાબ દેતા પેલા તું મરી કેમ ન ગયો. અહીંયા શું કીધું, ક્યુ ન ગયે તું મર. કે એમ બદ્રીનાથ ને કે છે. એટલે કે છે કે હવે જો તું કે આગળ અમે તને પ્રશ્ન બનાવી દઈ પણ તારી કે પાછું જવાનું છે. હમણાં કેસે પાછા, જબ રાત રોપી તુમ ઇનકી ફિર હે તુમ્હારા કોઈ ઠોર, અબ મારો લટકાય કે બાત કરો જાય ઓર. કે આપે તો કે એમની વાત જે કે સમર્થ આપ્યું કે હવે અમારા બધાનું શું કે અમારા બધાનું કે મહત્વ હવે એની પાસે શું રહેશે. કે તમે ફરીથી અહીંયા કે જાઓ રાજા પાસે અને કે તમારી વાત છે ને કે એને તમે કે બદલી અને કે પાછા તમે એને હરાવો. આ પંડિતો બધા એવું કે છે એને. हम देत सवाल बनाई के लेके जाओ तुम, जाय के खंत करो आवे मुदत हम. કે અમે લોકો અમે બધા પંડિતો ભેગા થઈ અને કે તને અમે કે બીજા સવાલ બનાવી દઈ પણ તારે કે પાછું કે રાજાને કહેવાનું કે મારે પાછો કે સુલેહ કે પ્રશ્નનો કરવાનો થાય છે. આવું પંડિતો પેલા બદ્રીને કહે છે કે સવાલ બનાએ રાત में बिना जाए निशान, परियान कर उठे प्राते કરી પહેચાન. કે રાત્રે પંડિતોએ કે વણ્ય વિચાર્યા એટલે કે વિચાર્યા વગરના કે પ્રશ્નો તૈયાર કરી દીધા અને પ્રાણનાથજીની કે જે જ્ઞાનની કે પરીક્ષા લેવા માટે યોજના બનાવી હતી ને કે એના ઉપર કે વિચાર વિમર્શ કરી અને કે ઉઠી અને સૌ પોતપોતાની ઘરે ગયા. આખી રાત વિચાર વિમર્શ કરી અને સાચા ખોટા પ્રશ્ન બનાવ્યા. प्रात समय उठ के आया बद्री दरबार, बल दीवान को बात से किया खबरदार. કે બીજા દિવસે સવાર થતાની સાથે જ કે બદ્રીદાસ દરબારમાં ગયા અને કે આવતાની સાથે જ કે તેણે બલદીવાનને પોતાની અહીં આવવાનું કારણ બતાવી અને કે સાવધાન કરી દીધા. वही भेंट महाराज सो सब ही बाता करते और तब पूछा महाराज ने रात की बात गई किस ठोर. કે બલ દીવાને મહારાજા છત્રસાલ ને મળ્યા તો કહેવા લાગ્યા કે આ લોકો કે પુનઃ વાત કરવા માંગે છે. ત્યારે મહારાજાએ તેને પૂછ્યું કે રાત્રે આપે જે કઈ કહ્યું હતું કે ઈ બધાનું શું થયું. કે કાલે તમે કે જે જવાબ દઈને ગયા તા અને હવે તમે પાછા અત્યારે એમ કહો છો કે મારે પાછી આ ધર્મ ચર્ચા વિશે થોડીક વાત કરવી છે. કે એ પ્રશ્ન ભાગવત કે હમ તો સબ જાનત, જૂઠી બાત બનાય કે કરને લગે ઈત. એટલે કે ત્યારે પંડિતો કે મહારાજા છત્રસાલની સાથે મળીને કહ્યું કે આ બધા પ્રશ્નોના કે ઉત્તર તો અમે કે જાણીએ છીએ. કે આમ કહીએ તો લોકો કે ઉલટા સીધા જે પ્રશ્નો બનાવી અને વાદ વિવાદ કરવા માંડ્યા હતા ને એના માટે કે અમે કહી છી. तब उस महाराज को चढ़ी बड़ी रिस, कही बुलेंदा इन गुरु न करे कोई न आवे नमावे शीस.
આવી ચર્ચા પાછી કરવાની કે છે ને એટલે મહારાજા છત્રસાલ ને એકદમ અહીંયા શું કીધું, તબ ઉસ મહારાજ કો ચડી બડી રીસ, રીસ એટલે કે ગુસ્સો. મહારાજા એકદમ ક્રોધિત થઈ ગયા. ઈ કે તમે કે કેવા છો, ઈ કે કાલે હજી તમે ઈ કે પ્રશ્નનો ઈ કે જવાબ ન આપી શક્યા, જે હતું ઈ સાચું કહી દીધું, અને આજે ઈ કે તમને બીજાની ચડામણીથી ચડી અને પાછા આજે તમે એમ કહો છો કે પાછો મારા પ્રશ્નનો શાસ્ત્રાર્થ કરવો છે. ઈ કે આવા ગુરુ હોય ઈ કે આજે ઈ કે હું તમને બધાને ઈ કે કહી દઉં છું ઈ કે આજથી તમે ઈ કે આ એકેય પંડિતોને તમે ગુરુ બનાવતા નહીં, તમે કોઈ એને ઈ કે પ્રણામે કરતા નહીં, અને તમે જે ઈ કે એની માથે એની સાથે ઈ કે તે જે તમે જે ભેટો બંધાવો છો ને ઈ કે એ તમે બંધાવતા નહીં. મહારાજા છત્રસાલજી એકદમ ગુસ્સે થઈ જાય છે અને આખી પ્રજાજનોની વચ્ચે કહી દે છે કે આ પંડિતોને આજ પછી તમે ક્યારેય ગુરુ બનાવતા નહીં, અને ક્યારેય તમારું શીશ પણ એની સાથે તમે ઈ કે એને ઝુકાવતા નહીં. इनकी पट्टी सिर पर सब बांधियो जिनको ये बुंदेला की जात में इनको उठे न सोए. કે આ પંડિતો દ્વારા હવે કોઈ પણ ઈ કે તમે શુભ કાર્ય ઈ કે એની પાસે કરાવડાવ્યું છે ને ઈ કે કોઈ ઈ કે પટ્ટી બંધાવડાવી છે ને તો ઈ કે બુંદેલી જાતમાં કોઈ પણ હવે ઈ કે તમારો ઈ કે આદર ઉભા થઈને કોઈ નહીં કરે. જો તમે ઈ કે આને ગુરુ માન્યા ને તો બુંદેલા ખંડવાળાને બધાને કહી દેશે કે તમારી કે આ એકેય પંડિતને ગુરુ માનવાના નથી. सुंदर वल्लभ बद्री भले मिले कल माही, 14 विद्या निपुण है पर एको जानत नाही. કે સુંદર વલ્લભ અને બદ્રી વગેરે ઈ કે આ કળિયુગના ઈ કે એવા પંડિતો મળ્યા છે ઈ કે આ સંસારની ઈ કે જે 14 વિદ્યા છે ને ઈ કે એમાં નિપુણ છે ઈ કે, પરંતુ તેઓ આત્મ તત્વ જ્ઞાનનો ઈ કે એક શબ્દ પણ જાણતા નથી. વિદ્યાની બાબતમાં નિપુણ પણ પરમધામ વિશે કાંઈ જાણતા નથી. ફેર બલ દીવાન આગે ભઈ જો ચર્ચા જોર, સબ પંડિતો મિલ કે મેરા ચિત્ત દિયા મરોર. કે બલ દીવાન ઈ કે સાથે બદ્રી પંડિત ને ઈ કે ઘણી બધી વાતો થઈ, તેને બધા પંડિતોને મળી અને ઈ કે જે નકામું ઈ કે મારું ચિત્ત ફેરવી દીધું છે ને ઈ કે બદ્રીનાથ એવું બધું જ ઈ કે બલ દીવાન કાકાને કહી દે છે કે મારો આમાં કાંઈ વાક નથી, કે આ બધા જ પંડિતો મને ફરીથી એમ કે છે કે તું જા અને ઈ કે એને તું કહે ઈ કે એટલે હું તો આવ્યો તો. ઈ તો જો બધું જ બલ દીવાન કાકાને કહી દે છે બલભદ્ર બદ્રીનારાયણ. એટલે કહે છે કે ઝેર ભયે સબ પંડિત ફતે ભય ઇસ્લામ, કાફર સ્યાહ મોહ હોય કે લે ગયે અપને ઠામ. કે જ્યારે પંડિતો હાર્યા ને ઈ કે એટલે શ્રી પ્રાણનાથજી દ્વારા ઈ કે પ્રકાશિત જે હક્કી દિન નિજાનંદ ઈ કે બ્રહ્મ જ્ઞાનની સર્વપરિતા ઈ કે જે સિદ્ધિ કરી હતી ને મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજે કે આ જૂઠી માયાની અંદર સુખ નથી, તો એને તમે મેળવવાની આશા ઈ કે જાણી બુજીને કોઈ કરતા નહીં. એક સત્ય પરમાત્માની ઈ કે જો તમને રાહ મળી ગઈ છે ઈ કે તો તમે હવે ઈ રાહ ઉપર ચાલો ઈ કે, અને તમે ઈ કે પંડિતો સૌ પોત પોતાની ઘરે ઈ કે શર્મિંદા થઈ અને તમે તમારી ઘરે જાઓ. હવે પછી કે તમે આવા ગુરુ ક્યારેય કોઈ કરતા નહીં. એટલે તો રામાયણમાં તુલસીદાસે બહુ મસ્ત કીધું છે ને, બીના સત્સંગ વિવેક ન હોય, બીના હરી કૃપા સત્સંગ ન સોઈ, બીના હરી કૃપા સત્સંગ ન સોઈ. કે જ્યાં સુધી સાચા ગુરુ ન મળે ને ત્યાં સુધી તમને કોઈ સાચો સત્સંગ કે સાચી રાહ કોઈ તમને બતાવે નહીં. એટલે તો ચોખ્ખું જ કહી દીધું છે કે જો તમને ઈ કે કોઈ સંસારી મળે ને ઈ કે કોઈ સારો સંસારી મળે ને તો ઈ તમને ઈ કે સંસદમાં લઈ જાય, અને કોઈ ઈ કે એવો સર્વેશ્વર મળે ને ઈ કે તો ઈ તમને સત્સંગમાં લઈ જાય. કોઈ સર્વેશ્વર પરમાત્મા રૂપે કોઈ કે તમને મળે તો સત્સંગની અંદર લઈ જાય, અને કોઈ સંસારી મળે તો તમને સંસદની અંદર લઈ જાય. એટલે કીધું છે કે જો તમે ઈ કે એવા ઈ કે કેટલા પુણ્યના જન્મ જન્માંતરના ઈ કે તમારા ઈ કે
કર્મ ભેગા થયા હોય ને ઈ કે તો જ તમને ઈ કે આ સાચો સત્સંગ મળે અને તો જ તમને સાચા ગુરુ મળે. કે સત્સંગ ઈ એક એવી પૂંજી છે કે આજે કે 12 મહિનાની અંદર ખેડૂત હોય ઈ સિઝન ની અંદર એને જ્યારે 4 મહિનાની સિઝન હોય ચોમાસાની ત્યારે એના પાકને તૈયાર કરી અને ઈ જે કઈ માલ મત્તા થાય ઈ સંગ્રહ કરે કે નહીં એનો, પછી આખું વર્ષ જ એને એમાં નિર્વાહ કરવાનો હોય. તો આ સત્સંગની પૂંજી જે વિતક કથા છે એ પણ 1 મહિનાની એવી જ પૂંજી છે કે 1 મહિનો જે આપણે વિતક કથાને શ્રવણ કરીએ ઈ પછી આખું વર્ષ એને આપણે યાદ કરવાનું, એને મૂકી દેવાનું નથી, એને વાગોળવાનું છે અને હું કઈ ધામની સખી છું એને વારંવાર યાદ કરતું રહેવાનું છે. એટલે તો ગીતમાં કીધું છે ને, मेरा तार पिया से जोड़े ऐसा कोई संत मिले, ऐसा कोई संत मिले, ऐसा कोई संत मिले, मेरा तार पिया से जोड़े ऐसा कोई संत मिले. કે જો કોઈ આવા સાચા સંત આપણને મળી જાય કે આપણો તાર છે ઈ પરમાત્મા સાથે જોડી દે તો આપણું જીવન ધન્ય બની જાય છે. એટલે જ વારે વારે સત્સંગમાં જવાનું મહત્વ જ આજ કહેવામાં આવ્યું છે કે સત્સંગ છે ને ઈ આપણા જે મનની અંદર, આજે મનને ગમે એટલું તમે મેલું હોય પણ એને પવિત્ર કરવા માટે એક જગ્યા છે ઈ સત્સંગ જ છે. એટલે મેં આની પહેલા એક વખત વાત કરી હતી કે જ્યારે સાપ અને નોળિયો આ બંનેનું યુદ્ધ થતું હોય એટલે સાપ છે ને ઈ વારે વારે નોળિયાને ડંસ મારે પણ નોળિયાને ઝેર નથી ચડતું. કેમ કે નોળિયો છે ને ઈ નોળવેલને પાછો ઈ જ્યાં યુદ્ધ ચાલતું હોય ને બંનેનું, ઈ નોળવેલ જ્યાં ઉગેલી હોય ને ત્યાં જ ઈ બંનેનું યુદ્ધ ચાલતું હોય. એટલે જેવો જ સાપ ડંસ મારે ને નોળિયાને એટલે નોળિયો નોળવેલને સૂંઘી લે. તો આ સત્સંગ રૂપી મહિમા છે ને ઈ એક નોળવેલ જ છે કે જે આપણને વારે વારે સંસારની અંદર જે ડંસ મારે છે ને, આ માયા, મમતા, કામ, ક્રોધ, લોભ, મોહ આ બધું દૂર કરવાનું એક પવિત્ર સ્થાન હોય ને તો ઈ સત્સંગ જ છે. એટલે સત્સંગને એક નોળિયા રૂપી વેલ તરીકે પણ આપણે ઓળખી શકીએ કે સત્સંગ છે ને ઈ જ આપણા મનની વિકારોને દૂર કરે છે અને ઈ જ આપણા મનને ધોવે છે. બાકી ઘરે બેઠા 2 મણ સાબુ બગાડી નાખી તોય મન સાફ થાય નહીં. એક સત્સંગ જ એવી જગ્યા છે કે અહીંયા ગયા પછી આપણે પવિત્ર થાય ને થાય જ. કે એક बात इस और भई सब कुंवर ठाकुरों में खर्च राज की बख्शिश देख के धोखा भया मन में. કે થોડા દિવસોમાં તો એ કે આ બધી શાંતિ પસાર થઈ ગઈ અને એક બીજી ભયંકર દુર્ઘટના ઊભી થઈ. હવે આ પંડિતો વાળો જે શાસ્ત્રાર્થ હતો ગુરુનો એ કે ઈ તો બંધ થઈ ગયો પણ એ કે હવે કે મોટામાં મોટી એક ભયંકર સમસ્યા ઊભી થઈ. તો કે ઈ શું? તો કે સુંદર સાથ ઈ કે આજે 5000 સુંદર સાથ શ્રીજીની સાથે ઈ કે રહે છે. ઈ કે તો ઈ કે ઠાકુરો બધા એના મનની અંદર ઈ કે એવો વિચાર આવે છે ઈ કે આટલો બધો ઈ કે આ પ્રાણનાથજીની સાથે સુંદર સાથ છે ઈ કે તો આ બધાનો કે ખર્ચો કોણ ઉઠાવતું હશે? હવે આ પ્રશ્ન થાય છે પન્નાની અંદર કે ખર્ચે ઈત સે પહોંચે નહીં એ ઉઠત હે કહા સે, હે इसके पास रासायन એ સબો જાની મન में. કે હવે આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજને નથી પહોંચતા ને એટલે હવે અંદરો અંદર કેવી ખટપટ કરે છે. ઈ કે નક્કી કે આ સાધુ પાસે એવું કઈક રાસાયણ છે. અહીંયા શું કીધું? ઇનકે પાસ રસાયણ. ઈ કે આ રસાયણ એની પાસે કે એવું કઈક હશે કે આ રસાયણ થી કે ઈ સોનું બનાવતા હશે અને આ બધાનો ખર્ચો ઈ કે ચાલતો હશે. ઈ કે આજે 3 વર્ષથી આપણે જોઈ છીએ કે આ લોકો કઈ કમાવા તો ક્યાંય જાતા નથી કે નથી કોઈ કે આ લોકો ક્યાંય નોકરી કરતા કે નથી આ કોઈને કે ક્યાંયથી કઈ કે કમાવાની કે એની પાસે તક કે તો આ બધાની કે ખર્ચો કેમ ચાલે છે કે એટલે શ્રીજી પાસે કે નક્કી એવી કઈક વિદ્યા કે નક્કી કઈક એવું રાસાયણ હશે કે આ બધા જ સુંદર સાથની કે આજે 3 વર્ષ થયા કે ખર્ચો ઉપાડે છે.
सिवाय एक महाराज के सबके मन में बस गई, बरस 3 बीत गए तब लग खर्च की खबर ना भई. કે મહારાજા છત્રસાલજીએ એ વિશે કે કોઈ દિવસ વિચાર્યું પણ ન હતું, પણ આ જે આ પ્રજાની અંદર ખટપટ થવા લાગી ને, જો પ્રજા તો કોઈને છોડે નહીં. રામ જેવા રામ અને સીતા જેવા સીતા હતા, એને પણ છોડ્યા નહોતા. એને કીધું તું ને કે આ 14 વર્ષ કે વનવાસ કર્યો કે, અને પછી કે ઈ રાવણ પાસે રહીને આવ્યા હોય કે ઈ સીતાજી કહેવાય નહીં. તો પ્રજા છે ને એ તો બધું જ બોલે, પણ તોય મહારાજા છત્રસાલના મનમાં વિચાર આવે છે કે રિયલ આ વાત કે આજે હું 3 વર્ષ થયા કે શ્રીજીને જોઉં છું કે, તો આ ખર્ચો કે પૂરો ક્યાંથી થતો હશે. એટલે મનથી તો એને અંદર ઘણું જ દુઃખ થાય છે કે હું એમ માનું છું કે શ્રીજીને કે હું જ સેવા કરું છું, પણ કે હું તો કઈ શ્રીજીને ખર્ચો આપતો નથી કે, તો આ ખર્ચો બધો આવે છે ક્યાંથી. એટલે મહારાજા છત્રસાલ મનમાં ને મનમાં વિચારે છે કે બાકીના તમામ લોકો કે મનમાં કે આ રાસાયણની વાત કરે છે કે, તો હવે કે ઈ મારે કે શ્રીજીને તો પૂછવી જ પડશે કે આજે 3 વર્ષ સુધી કે તમામ કે આવડા મોટા ખર્ચા થાય છે સુંદર સાથના સમૂહ માટે કે, તો આ તમે કે બધું લાવો છો ક્યાંથી કે. એટલે એનાથી રહેવાતું નથી. એટલે પૂછે છે કે તબ એક દિન મહારાજ ને પૂછી શ્રી રાજ સે એહ, सबके मन में धोखे है ए खर्च होत है जेह. કે એક દિવસ મહારાજા છત્રસાલજી આવી અને ખુદ ધણીને જ પૂછે છે, શ્રીજીને જ, કે હે શ્રીજી કે તમને એક વાત પૂછું કે આ બુંદેલાઓ છે ને કે એના મનમાં કે એક ગલત પ્રશ્ન કે ધારણા ઊભી થઈ છે કે તમે કે આ સૌ સુંદર સાથનો નિર્વાહ ક્યાંથી ચલાવો છો કે તમે મને કહો. तब फुरमाई श्री राज ने आवत खर्च साथ में से, मेरता को साथ है सो भेजत है हमें. કે ત્યારે શ્રીજીએ મહારાજા છત્રસાલને કહ્યું કે એક સુંદર સાથની સેવા છે, ઈ મેરતાના કે રાજા રામભાઈ અગ્રવાલ છે અને જાજનભાઈ ભંડારી છે. કે આ બંને વ્યક્તિ એવા છે કે અમે જ્યારે કે મેરતાની અંદર ગયા હતા ત્યારે જ અમને એને કહી દીધું હતું કે આજ પછી તમારી જે કઈ પણ સેવા હશે એ અમે બંને જણા પૂરી કરીશું. એટલે નથી મારી પાસે કોઈ એવું દ્રવ્ય કે નથી મારી પાસે કોઈ એવું રાસાયણ કે જો કે આ સુંદર સાથનો નિર્વાહ કરતા હોય તો આ મેરતાના 2 સુંદર સાથ છે. तब महाराज मन में बहुत दिलगिर भये, हम ब्रह्म सृष्टि के साथ में अजू भये न सही नये. કે આ વાત સાંભળતાની સાથે જ મહારાજા છત્રસાલ તો ખૂબ જ દુખી થઈ જાય છે અને મનોમન વિચાર કરવા લાગે છે કે હજુ સુધી કે હું સાચો સુંદર સાથ બની શક્યો નથી. જો આજે કે હું સુંદર સાથ બની શક્યો હોત ને તો આજે 3 વર્ષ કે મારા દરબારની અંદર રહે છે, છતાં મને નથી ખબર કે આ લોકોનો ખર્ચો ક્યાંથી પૂરો થાય છે. बहुत दिलगिर आई दिल में मोए न आपको साथ, अजहू काम दीन का आया न मेरे हाथ. કે મહારાજા છત્રસાલજી એટલા બધા દુખી થઈ જાય છે ને કે પોતાના સુંદર સાથને માનવા, પોતે સુંદર સાથના સમૂહમાં છે એવું માનવા પણ તૈયાર થતા નથી અને પશ્ચાતાપની આગમાં એટલા બળે છે ને કે આજ સુધી મેં કે સુંદર સાથની જે સેવાનું કામ, એમ કહું છું કે મેં મારા હાથમાં લીધું પણ જે કે ખર્ચો છે એ તો મેં કોઈ દિવસ આપ્યો જ નથી. એટલે અંદરથી એને ખૂબ જ પશ્ચાતાપ થાય છે. विचार किया मन में ए बात कहाँ जाओ, कित दलगीर होय के प्रात से पोढ़े घरो जाए પિત્ત. કે એના મનની અંદર એટલી કે મૂંઝવણ ઊભી થવા લાગી કે એટલા મૂંઝાતા હતા નહીં કે મારે હવે કે આ વાત કોને કહેવી કે હું કેવી રીતે કે આ મોઢાથી કહું બીજાને કે આ અત્યારે 3 વર્ષનો જે ખર્ચો છે એ મેરતાના 2 સુંદર સાથ પૂરો પાડે છે. એટલે અતિશય વ્યાકુળ થઈ અને પોતાની ઘરે જઈ અને એક ઓરડાની અંદર સુઈ જાય છે અને પુરાઈ જાય છે. જી કયો ઈ जब हो गए दोपहर घर में रसोई भई तैयार, रानी तो उठाई न सके कही भेजी बल दीवान को बाहर.
કે આવી રીતે સવારથી રાતથી લઈને સવારથી લઈને બપોરના ઈ કે 2 પળ થઈ ગયા ઈ કે બપોરની વેળા થઈ ગઈ, ભોજન તૈયાર થઈ ગયું, પણ જમવા આવતા નથી. મહારાજા જમવા નથી આવતા એટલે રાણી તો એટલી કે અસમર્થી કે રાજાને ઉઠાડવાની હિંમત પણ એની ચાલતી નથી. એટલે રાણી બલદીવાન કાકાને કહે છે કે તમે જાઓ અને ઈ કે તમે ઈ કે રાજાને ઈ કે કહો ઈ કે આ રૂમની અંદર ઈ કે રાતના સુતા હજી બહાર નીકળ્યા નથી કે અને મારી તો કોઈ એવી હિંમત નથી કે હું ત્યાં જઈ શકું. आए बल दीवान चल के जगाए श्री महाराज, तुम काहे होत दलगीर सो कहो हमें आज. કે મહારાણીના બોલવાથી બલ દીવાન કાકા ચાલી અને મહારાજા છત્રસાલ પાસે જાય છે અને દરવાજો ખખડાવે છે અને પૂછ્યું કે એ રાજા ઈ કે મહારાજા છત્રસાલ ઈ કે આજે તમે કેમ ઈ કે આટલા દુખી છો ઈ કે તમારા નિરાશાનું કારણ શું છે, તમે બહાર કેમ નથી નીકળતા. ત્યારે મહારાજા છત્રસાલ કહે છે કે તબ કહી મહારાજ ને નહીં કહવે કી બાત. ત્યારે કે મહારાજા છત્રસાલ અંદરથી જ જવાબ આપે છે કે નહીં કહવે કી બાત, એટલે કે જે હું મનમાં કે જે રોષ ભરીને અંદર બેઠો છું ને એ વાત કોઈને કીધા જેવી નથી. તબ કહી બલ દીવાન ને એ કહી ચાહીએ સાક્ષાત. કે ત્યારે બલ દીવાન કાકા કહે છે કે જે તારા મનની અંદર જે વાત ભરેલી છે કે ઈ તું સ્પષ્ટ રીતે મને કહે તો મને ખબર પડે કે તું કયા કારણોસર અંદર છો. એ બાત એ આવત ખર્ચ સાથ में से એ સુન ભયો દર્દ. तब महाराजे ए कही हमारे मन में रहे एह हे इन पास रसायन आज हकीकत कही हम तेह. કે એની પાસે કાંઈ કે હે બલદીવાન કાકા હું તમને કહું છું કે શ્રીજી પાસે કોઈ એવું રસાયણ નથી કે કોઈ એની પાસે એવું દ્રવ્ય પણ નથી કે આ બધા સુંદર શાહનો નિર્વાહ થઈ શકે. કે આજે હું તમને કે સ્પષ્ટ વાતમાં બતાવી દઉં છું કે એ વાત ખર્ચ સાથ में से એ સુન ભયો દર્દ हम कैसे सेवक इनके हम पर गजब की रही ना हद. કે આવત ખર્ચ સાથ में से એટલે કે આ જે કાંઈ કે એનો ખર્ચ છે એ સુંદર સાથમાંથી આવે છે કે એ સુન ભયો દર્દ. કે આ વાત મેં સાંભળી એટલે મારા મનની અંદર કે દર્દ ઊભું થાય છે. હમ કેસે સેવક ઇનકે આપણે કે આજે 3 વર્ષ થયા એમ કહી છીએ કે શ્રીજી આજ મારી ઘરે પધાર્યા છે એ ખુદ ધામ ધણી છે કે જો આજે કે હું એને કે જ્યારે કે સાક્ષાત ધામ ધણી માનતો તો મેં કે એની પાછળ કઈ ખર્ચ તો કર્યો નથી કે એટલે કે છે કે હમ પર ગજબ કી રહી ન હદ. કે આ મારા માટે કે ખૂબ જ મોટી શરમની વાત છે કે એટલે કે હવે મને કે બાર મોઢું બતાવતા પણ શરમ આવે છે. तब बोले बल दीवान ए बात है असल एक जागा मारिए ताकि चौथ दीजे सब मिल. तब बोले बल दीवान એટલે એના કાકા એને કહે છે કે આ વાત તો ઈ કે ખૂબ જ સરળ છે. એ બાત હે સરળ એટલે કે આ વાત તો ઈ કે ખૂબ જ સરળ છે. એક જાગા મારીએ એટલે કે આપણે ઈ કે એક રાજ્યને ઈ કે જીતી દઈ કે હાલો ચડાઈ કરી કે બાજુના રાજ્ય ઉપર અને એક રાજ્યને કે આપણે જીતશું એટલે કે એનો જે કર ભરવાનો આવે કે એનો ચોથો ભાગ કે ખાલી આવશે ને કે તો પણ આ સુંદર સાથનો ખર્ચ એમાંથી નીકળી જશે અને કે જે રકમ મળે કે એનો ચોથો હિસ્સો આપણે સર્વ કે પ્રાણનાથજીની સેવામાં જ અર્પણ કરી દેવાનું કે આમાં કે શું કે મનને કે મોડવાનું કે ચાલો કે હવે શાંત થઈ જાઓ અને તમે બહાર નીકળો. એ બાત પક્કી કરકે લિખાએ લઈ મહારાજ. જો મહારાજા છત્રસાલજી ઇસી સમયે બલ દીવાન કાકા પાસે લખાવીને પાક્કું લખાણ કરી લે છે કે સાચું જ નહીં કે યુદ્ધ કરવાનું અને જી કે આપણે વિજય થાય એનો ચોથો હિસ્સો શ્રીજીના ચરણોમાં સમર્પિત કરવાનો. તબ સાથ में से आय के અરજ કરી આગે શ્રી રાજ. કે બલદીવાને આપેલા સુઝાવને છત્રસાલજી એમની પાસે લેખિત રૂપમાં લઈ લીધું અને નિશ્ચય કરી લીધો
કે સૌ સુંદર સાથની વચ્ચે ઈ કે આ ઈ કે સેવા જે આપણે કરવાની છે ઈ કે ઈ વિનંતી હવે આપણે બધાને કહી દેવાની. आवे साथ परदेश को और रहे जो इत तित सबकी सेवा की मोह है गरज करो तित. કે હે મારા ધામ ધણી, બહારથી આવનારા તથા ઈ કે અહીં રહેતા તમામ સુંદર સાથની સેવા છે એનો બોજો આજથી તમે મને આપો. और कही अरज हजूर में करो इलाज बाहिर निकल को सब ઠાકુરો મિલ વિચાર કિયો એક જગા મારને કો. કે મને એ પણ અરજ કરી કે હે મારા સ્વામી, હે મારા ધામધણી, હે મારા પ્રીતમ, આપ પણ અમારી સાથે આવવાનો પ્રયાસ કરો. શ્રીજીને કહે છે કે આવી રીતે અમે ઈ કે નક્કી કર્યું છે, તો હવે કે અમે યુદ્ધ કરવા જાય ને ઈ કે તો તમારે પણ અમારી સાથે આવવાનું છે. ઈ કે અમે ઈ કે આ બધા જ ઠાકુરોએ મળી અને ઈ કે નક્કી કર્યું છે કે અમારા રાજ્યમાં ઈ કે વધુ એક ક્ષેત્ર જીતી અને ઈ કે એમાં ઉમેરો કરવાનો છે. हमको बड़ी उम्मीद है आप हो वो असवार, चले आगे असवारी में हम जले बदे खबरदार. કે મારી એવી ખૂબ જ ઈચ્છા છે કે આપ ઈ કે અમારી સાથે ઈ કે સવાર થઈ અને ચાલો અને મોખરે સવારીમાં જ તમારે ઈ કે રહેવાનું અને મારી સેના જે હશે ઈ કે ઈ સાવધાની પૂર્વક તમારી પાછળ પાછળ ચાલી આવશે. संवत 1743 असवारी की जब हस्ती पर चढ़ाई के आगे सेना चलाई तब. કે સંવત 1743 માં શ્રીજીની કે સવારી તૈયાર કરવામાં આવી. ઈ કે હાથી ઉપર શ્રીજીને બેસાડ્યા અને એમની આગળ મહારાજા છત્રસાલજી સેનાને લઈ અને ચાલ્યા જાય છે. ત્યારે શ્રીજીના મનની અંદર એક વિચાર તો આવે જ છે શ્રીજીને કે મને ખબર છે ઈ કે છત્રસાલ મહારાજાને ઈ કે મોટું સૈન્ય નથી, કે કોઈ એની પાસે એવી સત્તા કે સાહેબી પણ અપરંપાર નથી. એટલે લાલદાસજી આ વિતકની અંદર નથી લખતા, પણ બીજા વિતકકારે લખ્યું છે કે જ્યારે આ વાત શ્રીજીને કરતા હોય છે ને મહારાજા છત્રસાલજી, ત્યારે શ્રીજી એને કહે છે કે છતાં કાલે ઈ કે તું તારો ઈ કે ઘોડો જે ભલ્લેભાઈ નામનો ઘોડો છે એને તું લઈ અને કાલે તું સવારે મારી પાસે આવજે ઈ કે. એટલે મહારાજા છત્રસાલજી સવારમાં જાય છે શ્રીજી પાસે અને શ્રીજી એને કહે છે કે મને ખબર છે કે તારે ઈ કે બહુ મોટી તારી અપેક્ષાઓ છે, પણ અર્થતંત્રથી થોડુંક નાનું પડે છે, એટલે ઈ કે હું તને ઈ કે આશીર્વાદ આપવા માંગુ છું. ઈ કે જા હું તને ઈ કે અત્યારે ઈ કે એવા આશીર્વાદ આપું છું. સવારે જ્યારે છત્રસાલજી મહારાજ ઘોડાને લઈ અને જાય છે ને એટલે શ્રીજી એને કહે છે કે સૂર્યાસ્ત થાય ત્યાં સુધી કે તારે આ પન્નાની જે નગરી છે ને એમાં તારે તારા ઘોડાને ફેરવવાનો છે. કે જ્યાં જ્યાં સુધી કે તારો ઘોડો ઈ કે પગ માંડશે ને ઈ કે ત્યાંથી હીરા નીકળશે. એટલે તો આપણે ચોપાઈમાં જ કહીએ છીએ ને કે છતાં તેરે રાજ મેં ધક ધક ધરતી હોય, જીત જીત ઘોડા પગ ધરે તીત તીત હીરે હોય. કે મહારાજા છત્રસાલને એને ખબર નથી કે આ ધરતીની અંદર હીરા છે. બાકી હીરા કઈ આશીર્વાદ શ્રીજી આપે એટલે તરત જ ઉત્પન્ન ન થાય, હીરાને બનતા ધરતીની અંદર વાર લાગે. પણ શ્રીજી એને બતાવે છે કે હું તને એક રાહ બતાવું છું કે જ્યાં તું તારા ઘોડાના પગ ધરીશ નહીં કે ત્યાંથી હીરા નીકળશે. એટલે આજની તારીખમાં પણ પન્નાની અંદર હીરા તો નીકળે જ છે. એટલે સાચા એક ગુરુ મળી જાય ને તો સાચી પરમાત્માની રાહ તો બતાવે છે, પણ ગુરુ પોતાના શિષ્યને કેવી રીતે એને શું જીવન જરૂરિયાત છે એ પણ ગુરુને ખબર જ હોય છે. એટલે એક ગુરુ હોય ને એનો એક શિષ્ય હોય, તો એ શિષ્ય રોજ ગુરુના દર્શન કરવા આવે તો આવે, પણ શિષ્યને એટલે આમ સાધારણ પરિસ્થિતિનો હતો. એટલે ગુરુજીને એમ થાય છે કે આ મારો શિષ્ય છે તો બહુ જ નિષ્ઠાવાની, કે
કોઈ દિવસ ઈ કે એની પાસેથી મેં કાંઈ બીજી લાલચ જોઈ નથી. એટલે ઈ એને એક દિવસ કહે છે કે તારું ઈ કે ઘર મેં જોયું, ઈ કે તારું ઘર તો બહુ નાનું છે, ઈ કે તો તું ઈ કે ખોદકામનું જ કામ કરશ ને, ઈ કે તો ઈ કે હું તને આજે એક જગ્યા બતાવું ને ત્યાં તારે જવાનું છે. ઈ કે અહીંયાથી તું થોડોક આગળ ચાલીશ ને, ઈ કે એટલે તું ખોદીશ ને એટલે ત્યાં ઈ કે ચાંદી નીકળશે. એટલે એને તો ખોદવાનું ચાલુ કર્યું ને નીકળ્યું ચાંદી. એટલે ચાંદી વેચી અને થોડુંક નાનું ઘર હતું એમાંથી થોડુંક મોટું ઘર બનાવી દીધું. પછી પાછો એ તો એનો રોજનો રૂટિંગ એટલે પાછા એના ગુરુજી પાસે જાય છે ને ગુરુજીને કહે છે, પ્રણામ કરે ને ગુરુજી યાર વાતચીત થાય. એટલે ગુરુજી કહે છે કે માને મને એવું હજી લાગે છે ઈ કે તને હજી કે આ ચાંદીમાં ઈ કે સંતોષ થયો નથી. એટલે ઈ કે હું તને હજી એક જગ્યા બતાવું. તું કે એનાથી કે તું કાલે જે ખોદતો હતો ને એનાથી તું આટલા માઇલ થોડોક દૂર જાયશ ને એટલે ત્યાં ઈ કે સોનું નીકળશે. તો પેલા તો સાચે જ જેવું ગુરુજીએ કીધું એવું થોડોક આગળ નીકળો એટલે સોનું નીકળ્યું. એટલે થોડુંક ઘર સારું હતું એમાંથી તો હવે મોટો બંગલો બની ગયો, મોટી ગાડી બધું જ આવી ગયું. પણ તોય હજી મનની અંદર સંતુષ્ટ નથી. એટલે રોજનો રૂટિંગ એટલે પાછા ગુરુજી પાસે જાય. એટલે ગુરુજી તો મનમાં વિચારે જ છે કે આને હજી સંતોષ થયો નથી. એટલે ગુરુજી કહે છે કે હજી તને ઈ કે કઈ જોઈ છે એવું મને લાગે છે, કે તારી ઈચ્છા હજી કઈક અધૂરી હશે. ઈ કે બોલી કે હજી કઈ જોઈ છે તારે? ઈ કે એટલે શિષ્ય કે આપતા હોય તો લઈ જ લઉં ને ગુરુજી, તમે આપતા હો અને હું ન લઉં એવું થોડું બને. ઈ કે તમે બે રાહ બતાવી તો હું ઈ પગલે તો ઈ કે ચાલી ગયો. તો કે એક કામ કર, હજી આગળ જાયશ ને ઈ કે એટલે ડાયમંડ નીકળશે. ઈ કે પછી તો તારે કોઈ વાતની કમી જ નહીં રહે. ઈ કે એટલે આગળ ગયો થોડોક શિષ્ય અને સાચે જ એને જેવું ગુરુજીએ કીધું હતું એ પ્રમાણે ડાયમંડ નીકળ્યા. પછી ગુરુજીના રૂટિંગ પ્રમાણે પાછો ગુરુજી પાસે જાય. પછી ગુરુજી કહે કે બોલ હવે તો તારે કઈ જોઈ છે કે ધરાણો? તો ઓલો કે હવે તો ઈ કે હું પૂરેપૂરો ધરાઈ ગયો. તો કે બસ ઈ કે આટલાથી જ ધરાઈ ગયો? તારી ઈ કે જીવન જરૂરિયાત વસ્તુ ઈ કે આટલી જ હતી? ઈ કે એમાં ઈ કે તે મારું કાંઈ ઈ કે મહત્વ ન રાખ્યું ગુરુનું, કે આજે આ ગુરુ હતા ત્યારે તને આટલું મળ્યું. ઈ તો તું મારો તો વિચાર કરી કે તને કે ગુરુનું કાંઈ અસ્તિત્વ તારા જીવનની અંદર ન રહ્યું. ઈ કે પછી ઓલા નહીં પસ્તાવો થતો હોય. એટલે ગુરુ પાસેથી આ પંડિતોના જે શાસ્ત્રાર્થ કર્યા અને મહારાજા છત્રસાલે ચોખ્ખું કહી દીધું ને કે આવા ગુરુ તમે બનાવતા નહીં. આજ પછી દરેક બુંદેલખંડ ને કહી દઉં છું કે આના ચરણોમાં તમે નમન પણ કરતા નહીં અને પ્રણામ પણ કરતા નહીં. કે આ જે ગુરુ જે રાહ બતાવે એ જ રાહ ઉપર ચાલવાનું. કે રાઠ ખડોત જલાલપુર નજીક કાલાપી પહોંચે ઈત મુલાકાજી સૈયદ સબ જમા ઈએ. કે જેવા જ શ્રીજીની અંબાડી શ્રીજીને હાથી ઉપર બેસાડે છે અને સૈન્ય આગળ આગળ ચાલતું જાય છે તો કહે છે કે પહેલા રાઠ આવ્યું, પછી ખડોત આવ્યું, પછી જલાલપુર આવ્યું વગેરે. કે પોતાના રાજ્યની સીમામાં મેળવતા મેળવતા કલાપી નજીક પહોંચવા આવ્યા. તો ત્યાંના મુલ્લા અને કાજી તથા સૈયદ લોકો કે એક જગ્યાએ ત્યાં ભેગા થાય છે અને કહે છે કે 300 कुरान हदी की चर्चा करी जब जेर हुए इस्लाम में सब महजर लिख दिया तब. કે તેઓની સાથે શ્રીજીએ કુરાન અને કે હદીસના જે પ્રસંગો હતા એની ચર્ચા કરી. તો તેમાંથી કોઈ પણ કે કુરાન અને હદીસના ગહન વિષયોને કોઈ એટલે કોઈ રહસ્ય બતાવી શક્યું નહીં. તેથી શ્રી પ્રાણનાથજી કે હકીકત મારફત અને ઇલમનો સ્વીકાર કરી લીધો અને આ વાતને લખી અને કે પ્રમાણ કરી દીધી કે શ્રી પ્રાણનાથજી જ આખરુલ જમા ઇમામ મહેંદી છે. एह हम हकीकत किया खाविंद जमाने का हम अपनी आंखों देखिया जो कुरान हदीसो लिखा. કે કાજી મુલ્લા લોકોએ કે મજહર નામા એટલે કે આપણે કેમ તામ્રપત્ર ઉપર લખી દઈ ને એમ ઈ લોકોએ મજહર નામાના તામ્રપત્ર ઉપર કે કયામતના જાહેર થવાના સમયે આવનાર જે આખરુલ જમા ઇમામ મહેંદી શ્રી પ્રાણનાથજી જ છે એવું લખી દીધું. અને કુરાન હદીસોમાં તેમના આગમનની જે ભવિષ્યવાણી કહેલી હતી કે
એ પ્રાણનાથજી પોતે જ છે, એ જ અમારી આંખોની સામે ઈ કે સાક્ષાત અમે દર્શન કર્યા છે, આવું એમને લખી દીધું. સો પહોંચાયા સરે તારે કો, કાનો સુન્યા સુલતાન, સુન કે સુર નીચા કિયા, છોટા નહીં ગુમાન. કે લેખિત પ્રમાણ પત્ર એટલે કે એને શું કે એની ભાષામાં મજહરનામું, કે શરીયતના બાદશાહ ઔરંગઝેબને પહોંચાડવામાં આવ્યું અને તેને સાંભળી અને શરમથી માથું ઝુકાવી લીધું. અને મનમાં તો એને ખબર જ હતી, પણ હવે આ કહે છે ને કે મજહરનામું જ્યારે ઔરંગઝેબ બાદશાહને આપ્યું ને એટલે શરમથી એનું માથું નીચું નમી ગયું. અહીંયા કીધું ને છૂટા નહીં ગુમાન, સુન કે સિર નીચા કિયા પણ છૂટા નહીં ગુમાન, કે માથું તો નીચું કરી લીધું પણ હજી ગુમાન તો છે જ. મુન કરી રસૂલ સો લીખી બીચ કુરાન, સો ઇન ઈમાન લ્યાવહી જો મહેર લીખી ઉન કાન. કે કુરાનમાં લખેલું છે કે જે લોકો મોહમ્મદ સાહેબના સમયની તેમની વાતોની અવગણના કરી હતી કે તેઓ બંને કાનો પર મહોર લાગેલી છે અને તેઓ સાચી વાત ઉપર જ કે હવેથી વિશ્વાસ કરશે. સાતો નિશાન કયા મત કે જાહિર કિએ જબ, સુન કે સિર નીચા કિયા મુનકર હોએ તબ. કે આ પત્રની અંદર કયામતના સમયે પ્રગટ થનારા સાતેય નિશાનની વ્યાખ્યા કરવામાં આવી હતી કે, અને એને જોઈને કે ઔરંગઝેબ તો લજ્જિત બની ગયો અને નીચું જોઈ લીધું, પરંતુ શરીયતની વ્યવસ્થા અને હકની અવગણના છોડી શક્યો નહીં અને હકીકતથી ઈ વિમુખ જ રહે છે, હજી સામેલ થતો નથી. દાભા હુઈ જાહીર ઉગા સુર મગરબ, લડા દજ્જાલ અહમદ સો બિન બાતિન ન દેખા તબ. કે એ વખતની અંદર પત્રમાં લખ્યું હતું કે કયામતના કે જાહેર થવાના સમયે જે દાભ તુલ અર્જ નામનું કે જાનવર પેદા થશે અને એ જાનવરની પ્રકૃતિ વાળા માનવ રૂપો જે માનવ હશે ઈ જ કે જાહેર થશે ઈ કે. અને પશ્ચિમમાંથી ખુદાઈ ઇલમનો સૂર્ય ઉગશે અને મુસલમાનો માટે ઈ કે ઈ અંધકાર રૂપ જ હશે. સૂર્ય ભલે ઉગે પણ મુસલમાન માટે તો ઈ અંધારું જ હશે. અને ખુદાની અહેવાલના અને કાફી દુનિયાના લોભ લાલચમાં ફસાવનાર દજ્જાલો જૂઠા લોકો ઈ કે દિલોમાં બેસી અને ઈસા ઈ રૂહ અલ્લાહ એટલે કે દેવચંદ્રજી અને ઇમામ મહેંદી શ્રી પ્રાણનાથજીની ઈ કે જે સત્ય ઘટના છે, જે સત્ય જ્ઞાન છે ઈ કે એની સામે વિરોધ અને સંઘર્ષ કરતા હશે. એ બધું અત્યારે બની જ રહ્યું છે. એટલે આત્મા જાગૃત ન હોવાના કારણે કે પરમધામનો અંકુર ન હોવાથી શરીયતના જે નિશાનો છે એને પહેચાની શકશે નહીં. હુવે આજુજ માજુજ જાહેર બેટે યાહિસ કે, ખાને લગે સબકો મરગી પહોંચી કે એ જ સમયની અંદર કયામતના કે નિશાનો પૈકી એક નિશાન એ પણ કે આજુજ અને માજુજ એટલે કે દિવસ અને રાત, એને યાસીફ એટલે એને શંકરનો પુત્ર કહેવામાં આવ્યો છે. ઈ દિવસ અને રાત ઈ કે કાળના રૂપમાં સંસારના જીવોને જ નષ્ટ કરશે અને મહામારી આપણે પ્લેગ આવ્યો હતો ને એની વાત છે અહીંયા કે પ્લેગના રૂપમાં આજુજ અને માજુજ પ્રગટ થઈ અને કે રામનગરના એવા ઘણા સુંદર સાથ હશે કે એ કાળની અંદર ભસ્મીભૂત થઈ જશે. જબ ઇમામ જાહેર ભયે હજરત ઈસા સાથ, મોમિન બંધ છુડાય કે પકડે નીકે હાથ. કે જ્યારે ઇમામ મહેંદી શ્રી પ્રાણનાથજીના રૂપમાં પ્રગટ થયા ત્યારે તેમની સાથે હજરત મોહમ્મદ સાહેબ અને ઈશા રૂહ અલ્લાહ શ્યામા મહારાણી શ્રી દેવચંદ્રજીના તનમાં પ્રગટ થયા હતા. આ બંને સ્વરૂપો ઈ કે વિદ્યમાન છે અને મોહમ્મદ સાહેબ અને કલમો ઈ કે જી શ્યામાજી દ્વારા ઈ કે આવેલા તારતમ જ્ઞાનની શક્તિ જે શ્રીજીની અંદર બિરાજમાન થઈ છે ઈ કે એમણે મોમીનો
જૂઠી અને મોહ માયાના ઈ કે કુટુંબ કબીલાના બંધનોમાંથી છોડાવી અને પોતાના ચરણોમાં લઈ જનાવનાર હોય ને તો ઈ કે શ્રી પ્રાણનાથજી ઇમામ મહેંદી જ છે. અસરાફીલે આય કે ગાયા ઈત કુરાન નીકે મોમીન સુનત હે ઇનો ભાઈ પહેચાન. કે અસરાફીલ એટલે કે અક્ષરની જાગૃત બુદ્ધિ જે શ્રીજીની અંદર પ્રગટ થઈ અને કુરાનના રહસ્યો અને સંસારની સામે જે કુલજમ વાણીના સ્વરૂપમાં જે રહસ્યો હતા એ બધા જ ઈ કે આ વાણી સુંદર સાથી કે ધ્યાનથી સાંભળે છે અને તેઓની હકીકત અને મારફતના જ્ઞાનની સુંદર સાથને ખબર પડી ગઈ છે અને પહેચાન પણ થઈ ગઈ છે. હકીકત મારફત કે ખોલ દિયે દરબાર એ મહેર મોમીનો પરસો આવે નહીં સુમાર. કે પરમધામની જે હકીકત એક મારફત જ્ઞાન દ્વારા એ કહે છે કે ક્ષરથી આગળ અક્ષર અને અક્ષરથી આગળ અક્ષરાતીત ધામની કે પહેચાન કરાવી અને શ્રી પ્રાણનાથજી પરમધામ પહોંચાડવા માટે આપણા જે દરવાજા છે એ બધા જ દરવાજાને ખોલી દીધા છે અને મોમીનો ઉપર ઈ કે રાજજી મહારાજની બેસુમાર કૃપા છે. ઈ કે यहाँ से असवारी करके सीवड़े पहुंचे जब बसंत सुर्खी आए मिल्या कदमो लगा तब. કે કલાપીની જે સવારી ઉપરથી સવાર થઈ અને ઈ કે શ્રીજી હવે ક્યાં જાય છે તો કે સીવડે ગામ. સીવડે ગામ એટલે કે ત્યાંના રાજા ઈ કે ચિત્રકૂટના રાજા જે વસંત સુરખી હતા ને ઈ કે ત્યાં આવી અને શ્રીજીના ચરણોમાં પ્રણામ કરે છે. चित्रकूट ले चलिया पर ज्यादा रखिया आप तो संसार की लहर का कबूल हुआ ताप. કે તે શ્રીજીને ચિત્રકૂટની અંદર તો લઈ ગયા પરંતુ ઈ કે સુંદર સાથમાં સામેલ થયા નહીં, દૂર જ રહ્યા. તેથી કે સંસાર સાગરની કામ ક્રોધ લોભ મોહ અહંકાર રૂપી જે લહેરો હતી કે ઈ ડૂબી અને આવાગમનના ચક્કરમાં જ ફસાયેલા રહ્યા હતા. श्री राज चले चित्रकूट को लिया महाराजे दिल में सेवा में भंग होते है कोई इलाज करो इनसे. કે શ્રીજીએ ચિત્રકૂટ જવા માટે પ્રસ્થાન તો કર્યું ઈ કે પણ ત્યારે ઈ કે મહારાજા છત્રસાલજી એના મનની અંદર વિચાર કર્યો કે આમ કરવાથી તો ઈ કે મારી સેવા જે રાજજી શ્રી પ્રાણનાથજી પ્રત્યે છે ઈ કે એમાં તો ઈ કે વિક્ષેપ પડશે. જો ઈ કે મહારાજા ઈ કે શ્રીજીને શ્રીજીને ઈ કે લઈ જાય ઈ કે વસંત સુરખી એની ઘરે 1 વર્ષ માટે તો મારી સેવા તો અધૂરી રહી જાય એટલે ઈ કે એનો કોઈ ઉપાય મારે કરવો જોશે. એટલે કે છે તબ સેવા કે વાસ્તે પહોંચાયા સબ સાથ કુંવર ઠહરાઈને સબ સોપે શ્રી રાજ કે હાથ. કે ત્યારબાદ મહારાજા છત્રસાલજીએ કે સ્વામીની સેવામાં સૌ સુંદર સાથને ચિત્રકૂટ મોકલી આપ્યા અને પોતાની 3 રાણીઓ હતી ને કે એને શ્રીજીની સેવામાં મોકલી દે છે કે હું નહીં જઈ શકું પણ તમારે 3 રાણીઓએ શ્રીજીની સેવા માટે ચિત્રકૂટ જવાનું છે. 1 બરસ તહાં રહે इत खोले अल्लाह कलाम श्री राज रोशनी जाहिर કરી ખુલ ગયે સબ ઠામ. કે ચિત્રકૂટની અંદર શ્રીજી 1 વર્ષ માટે કુરાનના જે રહસ્યો હતા એનું સ્પષ્ટીકરણ 1 વર્ષ સુધી કરે છે. કે શ્રી રાજજી દ્વારા મોકલેલા કુરાનના આ જ્ઞાનને કે બડા કયામત નામા નામના ગ્રંથમાં ઈ કે જાહેર કર્યું અને હવે કુરાનના ઈ કે તમામ રહસ્યો હતા ઈ શ્રીજી ચિત્રકૂટની અંદર ખોલે છે. तब श्री राजे लिया दिल में ए खबर करी महाराज चाहिए इन महेर से खुशाल होवे आज. કે શ્રી રાજ્ય હવે નિશ્ચય કરી લીધો કે કુરાનના આ રહસ્યપૂર્ણ પ્રસંગો ઈ કે ખુલી ગયા તો સૂચના ઈ કે હવે મારે ઈ કે છત્રસાલ મહારાજાને આપવી પડે કે 1 વર્ષ સુધી ઈ કે બડા કયામત નામા ઈ કે મેં ચિત્રકૂટની અંદર
ઈ કે આખું વર્ષ ઈ કે સતત એનું પઠંતર કર્યું ને ઈ કે તો હવે કુરાનના બધા જ રહસ્યો ખુલી ગયા છે. એટલે શ્રી રાજે મહારાજને અસીમ મહેરથી કે કુરાનના ભેદો ખુલી ગયા છે એની ખબર મહારાજા છત્રસાલને કે આનંદ વિભોર થઈ અને શ્રીજી કહે છે, તબ ઓર છે કે રાજાને લિયા લખોટા ખટોલા એ લગી ફિટકાર તીન કો મોત હુઆ તીન સે. કે ખટોલા ગામ છે કે એ જ સમયે ઈ કે ઓરછાના રાજાએ મહારાજા છત્રસાલના રાજ્યનું એટલે કે ખટોલા ગામ ઉપર કબજો કરી લીધો. તેથી રાજાને ધિક્કાર મળ્યો અને તેનું મૃત્યુ નીપજ્યું. ફેર મૂઢ પીર જાદે ને બુરી કરી નજર 5000 અસવાર લે દોડા રાહ મેં ભઈ હજર. કે ત્યાર પછી કે મીઠું પીરજાદાએ મહારાજા છત્રસાલને ઈ કે પકડવાની કે ખરાબ ભાવનાથી કે 5000 સૈનિકોને લઈ અને ઈ કે એક રાતે ઈ કે એના ઉપર ચડાઈ કરે છે. પરંતુ પ્રાતકાલ સુધી કે એની સેના લડ્યા કરી પણ ઈ કે એનો કોઈ એને જવાબ કે ઇન્સાફ મળ્યો નહીં. तिनको मारा चमार ने फिरा मोहे स्याह ले हुई लानत संसार में काफर होने કે જ્યાંથી તેને આક્રમણ શરૂ કર્યું હતું ને કે એના ગામના ચમારોએ મળી અને કે સેનાને મારી નાખી. બિચારો કે લજ્જિત થઈ અને બાદશાહી કે દિલ્હી પાછો ગયો અને હકીકત અને મારફતના જ્ઞાનનો કે વિરોધ કરનારો હતો ને કે ઈ પાર બ્રહ્મ પરમાત્મા અવગણના કરનાર આ લોકોને ઈ કે જી કે પૂર્ણ બ્રહ્મ પરમાત્માની અવગણના કરે છે ને કે ઈ લોકોને ઈ કે આવો ધિક્કાર જ મળે છે. આયે પૂરી જીન જીન કી તિત તિત હી પાઈ સજા એ કાફર લીખે કુરાન में એ હે લીખી તાલે કज्जा. કે પ્રાણનાથજીના ચાહક સુંદર સાથને જ્યાં જ્યાં જેણે જે જે કષ્ટ સહન કર્યા છે કે એ જ સમયે એની કે કરણીના ફળ સ્વરૂપે દંડ પણ મળ્યો છે. કે મોમીનો ઉપર જ્યારે જ્યારે કોઈ અત્યાચાર કર્યો છે ને તો ખુદ રાજજી મહારાજે જ કે એને કષ્ટ પહોંચાડ્યા છે. આવા લોકો કુરાનની અંદર કે જેટલા આવા દજ્જાલ લોકો છે ને એને કાફર કહેવામાં આવ્યા છે. કે આવા લોકો ભાગ્યમાં કે સંસારમાં કે શર્મિંદા થઈ અને તિરસ્કૃત થાય છે અને કષ્ટ સહન કરવા પડે છે અને સજા પણ ભોગવવી પડે છે. કે જ્યાં સુધી આપણે કોઈને પુણ્યની આંગળી ચીંધી શકતા હોય ને તો ચીંધવાની, પણ કોઈ સાચા રાહે જાતું હોય ને એને કોઈ દિવસ ખોટી રાહ તો બતાવવાની જ નહીં. જો અહીંયા ચોખ્ખું કીધું કે શ્રીજીની જેટલા સુંદર સાથ ઉપર કે કષ્ટ જેને જેને કર્યા હતા ને એને કે રાજ્ય એકેયને છોડ્યા નથી. હું કેતી જાઉં છું કે લોમો ફૂજની અંદર આપણું ભવિષ્ય લખાયેલું જ છે. આપણે એમ થાય કે હું અહીંયા સત્કર્મ જ કરું છું, પણ જોવા વાળો તો ઉપર બેઠો છે. એને ખબર છે કે કોણ કઈ રીતિથી ચાલે છે, કોની અંદર કેટલું છળ ભરેલું છે, કોની અંદર કેટલું કપટ ભરેલું છે. આપણે મનથી તો સમજતા જ હોય કે હું તો નિર્ગુણ જ છું, મારામાં એક પણ અવગુણ નથી, પણ ઈ ઉપર વાળાને ખબર છે. એટલે ગમે ત્યારે ગમે ઈ રાહ જાતા હોય આપણે, કે ગમે ઈ રાહ ઉપર ચાલતા હોય, કે ગમે ઈ જગ્યાએ બેઠા હોય, પણ મનની અંદર કોઈ દિવસ છળ કે કપટ લાવવાનું નહીં. ભલે હું મારી અંદર શું વિચાર છે એ બાજુવાળાને નથી ખબર, પણ ઉપરવાળાને તો ખબર જ છે. અહીંયા રાજજી ચોખ્ખા શબ્દમાં કહી દે છે કે કુરાનને જેને જેને ઠુકરાવી છે ને એને પણ રાજ્ય છોડ્યા નથી. મહામતી કહે સુનો એ સાથજી યહ કિંમત કી બાત જબ આયે તુમ પર નામીને તબ કી એ વિખ્યાત. કે ધાનધણી મહામતી શ્રી પ્રાણનાથજી ફરમાવે છે કે હે મારા સુંદર સાથજી, આ કયામતના સમયની ખૂબ જ કે અણમોલ વાત મેં તમને કહું છું, એ તમે ધ્યાનથી સાંભળો. અને જ્યારે આપી કે પદ્માવતી પુરી ધામ પન્નામાં આવ્યા આ સમયનું વૃતાંત મેં તમને અહીંયા કહી સંભળાવ્યું. અબ કહો વિતક પર ના કી જબ ઉઠે બેઠે ઈત આયે
दज्जाल लगा पुकारने सो तुम कहो बनाए કે હે ધામ ધણી શ્રી પ્રાણનાથજી મહારાજ ફરમાવે છે કે હે સુંદર સાથજી, હવે અમે કે પન્નાની વિતક તમને સંભળાવીએ છીએ કે ધામધણીજી કહે છે કે જ્યારે અમે પન્ના પધાર્યા ત્યારે દજ્જાલની શક્તિએ કે પરમાત્માનો વિરોધ કરનારા લોકોના મનમાં બેસી અને અનેક પ્રકારની જે નિંદા કરી હતી ને કે એની વાતો કરી હતી ને કે એ પણ અમે તમને કે બતાવી દીધી કે જબ આયે રામનગર સે તબ પુરદલ ખાન कुफर दिल में लेके जाए कहो राजा के कान કે જ્યારે કે અમે રામનગર થી નીકળ્યા ને કે તો પુરદલ ખાન એના મનમાં કે બેઈમાની ધારણ કરી અને કે આવ્યો અને રામનગરના રાજાને કે અમારી વિરુદ્ધ ભડકાવ્યો. लिख भेजी पातियों को तुम क्यों कहत कयामत उनकी मुदत दूर है आज क्यों बताओ इत કે પુરદલ ખાને એક પત્ર પન્નામાં લખી અને શ્રીજીને મોકલ્યો હતો અને એને પ્રશ્ન પૂછ્યો કે આપ કયામતના સમયનું એલાન કે કયા આધાર ઉપર કરો છો કે હજી તો કે કયામત તો બહુ જ કે દૂર છે કે પુરદલ ખાન આવો પત્ર લખે છે કે તમે કયામતની વાત કરો છો કે પણ કયામત તો હજી બહુ દૂર છે કે તો તમે કે કયા કયામતની વાત કરો છો. ताकी पाती को जवाब लिखे श्री जी साहेब तुम दीर कौन किताब है तुम दूर कौन किताब से तहकीकत किया अब કે ત્યારે પુરદલ ખાનના પત્રના જવાબમાં શ્રીજીએ લખી મોકલ્યું કે તમે કઈ કિતાબના આધારે કે એવું કહો છો કે કયામતનો સમય હજી દૂર છે. એ બતાવો હમકો જો લીખી બીચ ફિર કાન ઓ તો હજુ જાહેર સાત કયામત કે નિશાન કે જો કુરાનમાં કે કયામત વિશે લખેલું હોય કે તો અમને તમે મને કે બતાવો કે કુરાનના કયામતમાં જાહેર થવાના કે સાત નિશાન લખ્યા છે તો કે જાહેર થઈ ચુક્યા છે મને બતાવો કે सूरज उगा मगरब बिन रोशनी का अंधेर तुम आँखानो देखियो अब नजर करो फेर કે પહેલા કલમા રબ્બાની અલ્લાહ તાલાના ઇલામ એટલે કે જ્ઞાનના સૂર્યનો આ દુનિયા કે જ્યાંથી નીકળી છે ને પૂર્વ કે જ્યાંથી આ સૂર્ય કે પૂર્વ દિશામાંથી નીકળ્યો છે તો કે મક્કા અને મદીનામાં જે મોહમ્મદ સાહેબ કુરાન લઈને આવ્યા તો કે તેમાં અલ્લાહ તાલા તેનું અર્શ અજીમનું વર્ણન કરેલું છે અને આજ દિન સુધી આ દુનિયામાં કોઈ પીર પેગમ્બરે કે ધર્મ નથી કર્યું કે 11મી સદીના ફરદા રોજ ના દિવસે ઇમામ મહેંદી સાહેબના આગમનના જે નિશાન હતા કયામતના કે અત્યારે કહ્યા છે કે અને મુસલમાનોનું ઘર એટલે કે મશરક થયું અને હિન્દુઓએ કુરાન પર કે બિલકુલ યકીન કર્યું નથી કે એટલે હિન્દુઓનું ઘર મગરબ કહેવાયું. હવે કે અલ્લાહ તાલા હક્કી સુરત ઇમામ મહેંદી સાહેબ જે કે હિન્દુના તનમાં પોતાની ઉમ્મત સાથે અર્શથી એટલે કે પરમધામથી આ દુનિયાની અંદર ઉતર્યા છે એટલે મોહમ્મદ સાહેબે કે 11મી સદીમાં કે મેં ભી ઉનકે સાથ આઉંગા કે આવું કે મોહમ્મદ સાહેબે પહેલાથી જ કે કુરાનની અંદર લખી દીધું હતું કે અને અત્યારે કે ઇમામ મહેંદી સાહેબ હકીકત કે જે મારફતનો ઇલમ એટલે કે ઇલમ લદ્દુની સાથે લઈને આવ્યા છે જેમાં તમારું કે કુરાનના જે છુપા રહસ્યો છે એ બધા જ આ રહસ્યો અત્યારે ઇમામ મહેંદીએ ખોલી દીધા છે. તેથી અર્શ અજીમનો સૂર્ય હિન્દુઓના ઘરેથી નીકળ્યો હોવાથી કે મરગબ એટલે કે પશ્ચિમનો સૂર્ય કહેવાયો. હવે મુસલમાનો કે શરીયતના ગુલામ હોવાથી એની ઉપર ક્યારેય યકીન નહીં કરી શકે તેથી સૂર્ય તેમની સામે કે સદાય અંધેરાનો જ રહેશે. એટલે હવે એ સૂર્ય નીકળ્યો છે કે અને તમે કે પોતાના રૂહોની નજરથી એને જુઓ અને હવે તમે એની પહેચાન
करो। दाभा हुई जाहिर किया दज्जाल जोर, ईमान दिया छीन के पड़ा दिन में सोर। કે દાળ ભાત તુર અને અર્જ અર્થાર્થી કે આસુરી સ્વભાવ વાળા કે માણસો જન્મ લેશે અને પરમાત્માથી એવી કે વિમુખ રહેશે અને આવા જે લોકોએ કે મોમીનોને કષ્ટ પહોંચાડવા માટે ઝઘડા કર્યા છે ને ઈ કે એવા લોકોના મનની ઈ કે ખુદા ઈ કે વિશેષ વિશ્વાસ કરી અને એને દૂર કરશે અને હક્કી દીન સત્ય ધર્મને જાહેર જેને થવા દીધો નથી ને ઈ કે આ બધાયની વાત આમાં કીધી છે। तुम राख देखत हो आजुज माजुज भये सब जाहिर, देखो लोको इस्लाम के खाई खलक बाहिर। કે તમે તો ઈ કે આજે પણ કયામતને જાહેર થવાની રાહ જોઈ રહ્યા છો કે કાળ રૂપ આજુજ અને માજુજ આવવાની આશા રાખીને તમે બેઠા છો। હજી તો ઈ કે તમે એમ જ કહો છો કે હજી દિવસ થાહે રાત થાહે દિવસ થાહે રાત થાહે, હજી કયામત ઈ કે કયામતનો દિવસ આવ્યો નથી। તો હવે તમે ઈ કે આને આજ વાટને જોયા રાખો। રામનગર હકી દિન પર ઈ કે ચાલનાર જે મોમી સુંદર સાથને ઈ કે પ્લેગની બીમારીને લીધે દિન રાત મરતા જોયા ઈ કે પરંતુ એની આંખોના અંધ લોકો ઈ કે આંખોથી અંધ હતા ને ઈ કે એવી રીતે ઈ કે તમે બધા જોતા હતા। અસરાફીલે ગાયા કુરાન કે સુકન સોની કે સુનત હે ખાસ ગીરો મોમિન, કે અસરાફીલે ઇમામ મહેંદી સાહેબની અંદર બેસી અને હકીકત અને મારફત જે કુરાનનું કુલજમ સ્વરૂપ વિશે ઈ કે ગાયને જાહેર કર્યું હતું અને વાણીના અર્શમાં મોમિનોને ઈ કે ખૂબ જ આનંદ અને યકીન સાથે આ સંભળાવ્યું હતું કે હજરતે ઈશા ઉતરતે આયે દાવત કરી ઇમામ, 100 કાગદ ચારો ખૂટો સબકો પહોંચાઓ તમામ। કે હજરત ઈશા રૂહ અલ્લાહ શ્યામા મહારાણી શ્રી દેવચંદ્રજીના તનમાં પ્રગટ થયા છે અને જેમના આવવાની ઈ કે ઇમામ મહેંદી સાહેબે ઈ કે સૌને બધા સ્થળે ઈ કે ચિઠ્ઠીઓ મોકલી દીધી હતી અને ઇમામ મહેંદી સાહેબે પોતાના આગમન કયામત જાહેરનામામાં ઈ કે થવાના નિશાનો ઈ કે ચારેય દિશાઓમાં પહોંચાડી દીધા હતા। आज तुम सूते नींद में तो ऐसा लिखा सुकन, बीन नसीब तुम क्या करो ये काम ईमान मोमिन। કે આજ સુધી તમે કે ગલફતની ઊંઘમાં સૂતેલા જ છો। અહીંયા શું કીધું? આજ તુમ સૂતે નીંદ મેં, કે હજી તમે સૂતેલા જ છો, તમને ગમે એમ કરી અને જગાડવામાં આવે પણ તમે જાગો એમ તો છો જ નહીં। એટલા માટે એ કે પત્રમાં આવી વાતો પહેલાથી જ લખી અને બતાવી હતી કે વિના નસીબે તમે ઈ કે કરી પણ શું શકવાના, તમારા નસીબાત નથી તો તમે શું કરી શકવાના ઈ કે ફક્ત પરમધામના મોમીનો જ જે આ ઇમામ મહેંદી સાહેબને ઓળખી અને એની ઉપર યકીન લાવશે। ખાલી ફક્ત જેટલા પરમધામના છે ઈ કે એને જ આનો યકીન થશે। अब तुझे जाहिर होएगी हकीकत कयामत, आई नजीक तुम पर जो कही कुराने साहित। કે હવે આપે ખૂબ જ જલ્દી કયામતની હકીકતને કે આંખોથી તમે દેખશો અને ક્ષણ માટે પણ કે કયામત નામા કુરાનમાં કહી છે ને એ ખૂબ જ હવે નજીક આવી ચૂકી છે। तुम्हारे अही आए थे बीच रामनगर, सो तहकीक कर गए हैं तुम्हें तहां भी न पड़ी खबर। કે આપના પ્રતિનિધિ કે શેખ ખિદ્દર અમારી પાસે કે રામનગર આવ્યા હતા કે તે બધું સમજી વિચારી નક્કી કરીને જ ગયા હતા કે કયામતનો સમય કે 11મી સદીમાં લખાઈ ગયો છે, તો જે હાલનો સમય છે કે ઈ પાસેથી હકીકત મળ્યા બાદ પણ તમને ઈ કે પહેચાન થઈ નહીં। अब तुम हल्के बहुत हो बिना वाव उड़े जो तुल, सो हाल तुम्हारा होते है कछु न रहेगा सुल। કે હવે આપ ઈ કે આંકડાના તુલની જેમ ખૂબ જ હલકા થઈ ગયા છો। આંકડાનું તુલ ઓલું ફૂંક મારી તો ક્યાંનું ક્યાં ઉડી જાય કે એનો બિલકુલ વજન ન હોય ને એવા તમે ઈ કે બધાય
હલકા થઈ ગયા છો. અથાર તાપનો કોઈ ઈ કે જી તમારી અંદર ઈ કે દિલની અંદર ઈમામ છે ને ઈ કે એને જ તમે ખોઈ બેઠા છો. અને જેમ ઈના ઈમામ વિના ઈ કે તમારી વાતની કોઈ કિંમત નથી રહેતી ને ઈ કે એમ તમારા વિચારોમાં પણ હવે કોઈ દમ રહ્યા નથી. એટલે હવે તમે ઈ કે ક્યારેય હોશમાં આવી શકશો નહીં. આપણે આ વાંચીને તો ચોખ્ખે ચોખ્ખા શબ્દની અંદર વિતક સમજાઈ જાય એમ છે. હું ચોખ્ખું જોઈને બોલું છું, મારી તૈયારી તો પણ છે ને ચોખ્ખે ચોખ્ખા શબ્દની અંદર આપણે સમજાઈ જાય એવું શ્રીજી અને ચોખ્ખા શબ્દની અંદર લાલદાસજી મહારાજ પાસે વિતક શ્રીજીએ લખાવડાવ્યું છે કે આજથી મારો જે પાછળનો સુંદર સાથ હોય ને ઈ ખાલી ચોપાઈનું મંથન કરે ને તોય એને સમજમાં આવી જાય. એ લીખી ભેજી પાતી કો સુનાવે જવાબ, ફેર કે ઉત્તર ન દિયા બિના અંકુર ન પાવે સવાબ. કે જ્યારે શ્રીજી કે પુરદલ ખાન ને આવો પત્ર લખીને મોકલ્યો હતો ને કે એનો જવાબ જલ્દી આપવા માટે કે એને કહ્યું કે તમે મને પત્રનો જવાબ આપ્યો જ નહીં, પણ પરમધામનો કે અંકુર ન હોવાથી કે તમે કોઈ પણ લાભ લઈ શકવાના નથી. જબ મારી લલતપુર તબ હુઆ અસવાર, આવત ભેંટા રાહ में तब भागा हुआ कुंवर. કે હવે લલિતપુર ઉપર હુમલો કર્યો અને ત્યાર પછી કે છે કે પુરદિલ ખા લડવા માટે ફોજ લઈ અને સામે આવે છે. તો માર્ગમાં મહારાજા છત્રસાલજી સાથે કે મુઠભેડ થઈ જાય છે કે તો એના આધારે મોટી હોવા છતાં ભૂંડી રીતે હાર્યો અને ખુવાર થઈને પાછો ભાગ્યો. 22 અસવારો મારી ફોજ 3000, ભાગા જાય ભેડ જો બિના તેજ દેખા ખુવાર. કે મહારાજા છત્રસાલજીના કે 22 જ સૈનિકો હતા, ખાલી 22 સૈનિકો, અને પેલાના 3000, એને શું કીધું ફોજ 3000, ભાગા જાય ભેડ જ્યો. કે 3000 સિપાહીઓની સેનાને હરાવી દીધા ફક્ત મહારાજા છત્રસાલજીના 22 સૈનિકોએ. અને કે છે કે ઘેટા જેમ કે નીચું જોઈને હાલે ને એમ કે 3000 કે નીચું જોઈ અને પાછા વળ્યા. ફોજ લેકે આયા ગોરસો કરી મુલાકાત, લડાઈ સફ જંગ કી નામ નિશાન ન રહી કુછ આસ. કે પુરદલ ખાન ફોજ લઈને કે લડવા માટે તો આવ્યો કે પણ રસ્તામાં તેને કે મુઠભેડ એટલે કે ગોળ લોકો સાથે કે લડાઈ થઈ અને આ લડાઈ કે આખી સેનાનો સફાયો કરી નાખ્યો અને ફોજનું નામો નિશાન પણ બાકી રહ્યું નહીં. जो केर हुआ मुसे की रोद नील में हुआ गरक, त्यो औरंगजेब पर फेरा फुरमान हक्क. કે જેવી રીતે મૂસા પૈગંબરની અરજી સાંભળી અને પરમાત્માએ કે પોતાની શક્તિથી કે હેરુન દ્વારા ફેરુનની સેનાના નીલ નદીમાં ગરક ડુબાડી અને કરી દીધો. એ જ રીતે કે ઔરંગઝેબ બાદશાહ ઇમામ મહેંદી સાહેબના પેગામની અવગણના કરવાથી પણ નષ્ટ થઈ ગયો. क्यों ही मीठू दौड़िया मारा उन्हें चमार, खुआर होया दुनिया मीने छूट गया खत्यार. કે બરાબરી કે એવા જ કે રીતે મીઠું પીરજાદાને પણ માર્યો, કેમ કે શ્રીજીને કષ્ટ પહોંચાડવા માટે આવી રહી હતી ને તેની ફોજ, એટલે રસ્તામાં જ કે ચમાર લોકો ભેગા થઈ કે અને એને રસ્તામાં જ ખતમ કરી દીધા. અને એની કે એવી હાલત કરી દીધી ને કે એકે ઊંચું ઉપાડીને જોવા લાયક રહ્યા नहीं. भई मुहिम खटोला की आए और छे के उतही पटुका हुक्मे जड़ समेत उखड़े. કે ઓરછાના રાજાએ પણ કે ખટાલા ગામ ઉપર અધિકાર જમાવવા માટે કે હુમલો કર્યો કે પણ એને પણ કે ત્યાં જ મૃત્યુ પામ્યો. ફેર જેતપુર કે રાજાને મુહિમ કરી, તાકો ખુવાર તે સા કિયા પૂરી લાનત ઉતરી. કે ત્યારબાદ જેતપુરના રાજાએ પણ ચડાઈ કરી પણ યુદ્ધમાં કે એને પણ હાર મળી અને ભૂંડી રીતે કે નષ્ટ થયો અને કે ખુદાઈની લાનત મળી.
फिर और छे के राजा आया दावा खटोला पर खुआर हुआ भली भात सो फिरिया स्याह मोह लेकर ફિર્યા શ્યાહ મોહ લેકર એટલે કે લડાઈ કરીને હાર્યો હશે તો હું મોઢું લઈને ગયો હશે. આવી રીતે બધા જ રાજાના નામ અહીંયા બતાવેલા છે કે ફેર રાજા કે મુલક લીએ કી પહોંચી ખબર ઔરંગાબાદ સુન શાહ ને રણ મસ્ત ખાકો ફોજ લીકે ભેજો વિવાદ. કે જ્યારે બાદશાહને ખબર પડી કે મહારાજા છત્રસાલે કે મહારાજા છત્રસાલની હદમાં ઘૂસી અને ઔરંગાબાદ જીતી લીધું છે કે ત્યારે કે રણ મસ્તલ ખાને કે મોટી સેના આપી કે અને છત્રસાલજી ઉપર ચડાઈ કરવા માટે કે એને મોકલ્યા. पीछे पीरजादे में होए भय इशारत रसूल की जब ता समय विचार करके लिखा किया शाह ने तब. કે જ્યારે મીઠું પીરજાદા ભૂંડા હવાલે પોતાના ફોજને મરાવી કે અને પાછો આવતો હતો ને તો કલાપીના કાજીઓએ કે મોકલાવેલ જે મજહર નામું દિલ્હી પહોંચ્યું હતું ને તામ્રપત્ર ઉપર લખેલું કે છે એ દિલ્હી પહોંચ્યું અને રણમસ્તલ ખાને કે પુરદિલ ખાન દ્વારા મોકલેલી હકીકત દિલ્હી મોકલી કે તો ઔરંગઝેબ બાદશાહે ચારે બાજુથી રસૂલ સાહેબ કુરાનને લખેલા જે ફુરમાન મુજબ કે થતું જોઈ અને વિચાર કર્યો કે રણમસ્તલ ખાનને પત્ર પણ લખીને મોકલ્યો. 7 मजल रन मस्त खा गया था चल के ले हुक्म लिखा परवार ने तुमको वहां से फिर आयो तुम. કે એ સમયે રણ મસ્ત ખા એક મોટી ફોજ લઈ અને બાદશાહના હુકમથી કે 7 મંજિલ જેટલો આગળ ચાલી નીકળ્યો અને પાછળથી બીજો હુકમ ગયો પણ રણ મસ્તલ ખા હાલ જ્યાં ત્યાંથી જ કે પાછો આવ્યો. फिर रन मस्त खाने पातशाह के हुक्म 7 मजल आया लिखा के फिर आयो तुम. કે રણ મસ્તલખા બાદશાહ હુકમ થી જે 7 મંજિલ ચાલ્યો ગયો હતો એ પાછો ફર્યો અને પાછો દિલ્હીમાં આવી ગયો. फिर पंडित और छे के चढ़ आए लड़ने तब मारा मुलक और छे का मुश्किल हुआ रखना अपने. કે ત્યારે કે ઓરછાના પંડિત લોકો શ્રીજી માટે સંઘર્ષ કરવા માટે આવ્યા તો મહારાજા છત્રસાલે કે ઓરછા પર ચડાઈ કરી અને ઓરછાનું આખું કે શ્રેષ્ઠ હતું કે જેટલું પણ ક્ષેત્ર હતું ને કે એને નષ્ટ કરી દીધું અને ત્યાંના લોકો કે પોતાની જાતને બચાવવાનું પણ મુશ્કેલ કરી નાખ્યું. દોવા ઓર પંડિત પર ભયા કશાલા જોર વિઘ્ન પડે ઉત હી કિયા દજ્જાલો શોર. કે આ પ્રમાણે ઓરછાના જે રાજાએ મોકલેલા દોવા અને પંડિત પર કે ખૂબ જ કષ્ટો આવ્યા અને તેની પણ શ્રીજીએ કહે છે કે ભૂંડી હાલત કરી નાખી. ફેર રાણા પ્રતાપ સિંહ ને બુરી કરી નજર તો ખ્વાર હી આપસ में ભઈ કયામત કી હજર. કે વળી કે પ્રતાપ રાણા એટલે કે રાણા પ્રતાપ સિંહે પણ કે મહારાજા છત્રસાલ વિશે કે ખરાબ વિચાર કર્યો કે તો તેથી પોતાના પડોશી રાજ્યમાં પણ કે અંદરો અંદર કે ઝઘડવાનું ખુવાર થઈ ગયું. જીનો જીનો જેસી કરી તીન સજા પાઈ તિત જેસી જેસી જીનો કરી તાએ મારે ઉસી બખત. એ શું કીધું? જીનો જેને જેસી જેસી કરી એટલે જે બેઈમાન દજ્જાલ રૂપ લોકોએ જેવો વ્યવહાર કર્યો હતો તુરંત જ કે કરણીનું ફળ રૂપે કે એને દંડ મળ્યો હતો. અને શું કીધું? જેસી જેસી જીન કરો તાએ મારા ઉસી બખત. કે જે કોઈ કે ખરાબ વ્યવહાર કરવાનો ખાલી સંકલ્પ કર્યો હતો ને કે તોય પરમાત્માની કૃપાથી એને માર ખાવો પડ્યો. એટલે કોઈ દિવસ કોઈના વિશે મનમાં ખરાબ વિચાર પણ લાવવાનો નહીં. આ હું નથી કેતી, ચોપાએ કીધું કે મારવાનું તો યાર કે પણ કોઈ દિવસ તારું ખરાબ થાય એવો મનમાં વિચાર પણ કોઈ દિવસ લાવવાનો નહીં, એનો પણ દંડ ભોગવવો પડે છે. मरने के बखत में दजाल पटकत हाथ खुआर किया संसार को ज्यादा जो उनके साथ.
કે દજ્જાલ અબલીસ નાશ થવા સમયે હાથ પગ પટકી રહ્યો હતો. ઈ કે એને સહારો દેવા વાળું દુનિયાની અંદર કોઈ નહોતું અને ખૂબ કષ્ટ સહન કર્યા, પણ ત્યારે એનો ન તો એના ખુદા થયા કે ન તો એના ઈશ્વર અલ્લાહ થયા. એટલે કોઈ પ્રત્યે કોઈ દિવસ ખરાબ વિચાર તો મનમાં પણ લાવવાનો નહીં. આ વિતક આપણને ઈ શીખવાડે છે કે દજ્જાલ કી છાતી કહી દૂધ પીવે તીનશે, સુખ ખુવારી ઇનસે રહે પરેશાની में. કે બેઈમાનોનો સહારો લઈ અને જે જીવનારા લોકો છે કે ઈ બીજાઓને કષ્ટ આપે છે, અંતે તેઓ સ્વયં કે પરેશાન થાય છે અને એને આ દુનિયાની અંદર ભટકવું પડે છે. કે તમને ઈ કે ગમે એટલા કદાચ ને કોઈ રૂપિયા આપે અને નોકરીએ રાખે કે તારે આનું ખરાબ કરવાનું છે, તો પણ એવી નોકરીને પણ કોઈ દિવસ સ્વીકાર કરવાની નહીં. થોડું હોય તો થોડું ખાવાનું. ચોખ્ખું ગીતામાં પણ કહી જ દીધું છે કે તારો કર્મ ઉપર અધિકાર છે, ફળ ઉપર નહીં. તમે જેવું કર્મ કરશો એવું ફળ તમને ઉપર બેઠો જ છે આપવા વાળો. અને વિતકની અંદર પણ ચોખ્ખા શબ્દની અંદર કહી દીધું કે આપણો શત્રુમાં શત્રુ, કોઈ દુશ્મનમાં દુશ્મન આ દુનિયાની અંદર હોય ને તો પણ એના વિશે કોઈ દિવસ ખરાબ વિચાર લાવવાનો નહીં. અને આ દુનિયાની અંદર આવ્યા છીએ તો કષ્ટ તો હશે જ અને ઝઘડા પણ હશે. ઝઘડા કોના હશે? તો કે ઈ પણ આપણા જ લોહીના જ ઝઘડા હશે. આપણું લોહી કોણ પીતું હશે? તો આપણા જ હશે. ઈ જ આપણું લોહી પીતા હશે, પણ છતાં ઈ આપણું લોહી છે એટલે એના માટે કોઈ દિવસ મનમાં ખરાબ વિચાર લાવવાનો નહીં. ઉજાડ સબ અસરો કા કાહુ હોય ન આરામ, સબ પરેશાન હોય કે અપને અપને કામ. કે દજ્જાલ કલયુગની અંદર આસુરી સ્વભાવને આધીન લોકો જ્યાં રહેશે તે ત્યારે સુખ ચેનથી પણ રહી શકશે નહીં અને જલ્દી ઉજ્જડ થઈ જશે અને આડા અવડા જે કામ કરનારા હશે ને ઈ કે એને પણ અંતે તો પરેશાની જ છે. એટલે કોઈનું પણ લેતા પહેલા વિચાર કરવાનો. અહીંયા ચોખ્ખું કહી દીધું કે આડા અવડા તમે લેતી દેતી કોઈની કરશો ને તો પણ દંડ તો ભોગવવાનો જ છે. બલાએ જો ઉતરી સો દફે હોય મોમિન કી બરકત, સો ઠંડી હો જાત હે પડે ઉમ્મત દજ્જાલ તિત. કે મોમિનો પર જ્યાં પણ કોઈ કષ્ટ આવ્યું છે તેઓની ઉપર કોઈ બલા આવી નથી. જેણે જેણે આ દુનિયાની અંદર કષ્ટ સહન કર્યા છે ને એનું જ હંમેશના માટે શિર ઊંચું થયું છે. એ પછી દેશ માટે હોય, કુટુંબ માટે હોય, પરિવાર માટે હોય કે ધર્મ માટે હોય, જેણે જેણે કષ્ટ સહન કર્યા છે ને એનું જ આ દુનિયાની અંદર નામ રોશન થયું છે. કે પનાહ બીચ મોમીન રહે હક સુભાન નજર, ઇનો કો લેલત કદર કી હોય ગઈ હજર. કે ધામધણી શ્રી પ્રાણનાથજી મહારાજ પોતાનું અંગ એવા મોમીન બ્રહ્મ સૃષ્ટિને હર હંમેશ ઈ કે પોતાની મહેરની નજરની અંદર જ રાખે છે. પણ ક્યારે રાખે? કે આપણામાં કાંઈ લેશ ભાવ પણ ઈર્ષા કે દ્વેષ ન હોય ને તો. બાકી આપણે ગમે એટલા જપ કરશું, ગમે એટલા તપ કરશું, ગમે એટલી માળા કરશું અને પછી આપણે એમ કહીએ કે રાજજી મને કેમ ફળ નથી મળતું, હું તો આટલા વિરહના પ્રકરણે કરું છું. જયારે વિરહના પ્રકરણ હતા ને ત્યારે આ કહેવાનું હતું પણ એ છૂટી ગયું હતું કે ગમે એટલા આપણે જપ તપ કરીએ એનું કોઈ મહત્વ નથી, પણ શ્રીજી તો ફક્ત પ્રેમના જ ભૂખ્યા છે. કે તમે ઈ કે ગમે એટલા જપ તપ કરશો ને પણ જો સાચી નિષ્ઠાથી નહીં થયા હોય ને પુણ્ય મળે, નહીં મળે એવું નહીં, પણ એનું ઈ કે જેટલો ટકા મળવાનું હોય ને એટલું જ મળે. પણ સાચો તો ઈ કે પહેલો શબ્દ તો ઈ કે ઈશ્કનો જ કહ્યો છે, પ્રેમનો જ કહ્યો છે. જો સુંદર સાથને પ્રેમ કરતો હશે ને તો એને ઈ કે ધણી તરત પોતાની નજરમાં સામેલ કરી લેશે. કેમ કે ધણીએ ચોખ્ખા શબ્દમાં કહી દીધું હતું કે હું બે જ જગ્યાએ છું, એક વાણીની અંદર અને એક સુંદર સાથના ધામ હૃદયની અંદર. એટલે ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે કે જો તમે સેવા ભક્તિ કરો તો નિષ્ઠા પ્રેમ પૂર્વક કરો. એ બેઠે अपने ठोर में
करते हैं जिकर फिरस्ते चौकी देते हैं बलाए उठावे कर फिकर કે મોમીનો જે બ્રહ્મ સૃષ્ટિ કે પોતાના ઠેકાણે રહી પણ પોતાના ધામ ધણી શ્રી રાજજી મહારાજની લીલાઓની ચર્ચા તો કરી જ શકે છે. શ્રી રાજજી મહારાજે તેમની ઉપર નજર રાખવા માટે ઈ કે બે અખંડ ફરિશ્તા, એક જબરાઈલ અને એક અસરાફીલ, બંનેને ઈ કે મોકલ્યા છે. ઈ કે તો જે તમામ પ્રકારની શક્તિઓથી કે સંપન્ન છે, જે મોમીનો ઈ કે પહેરો ભરે છે ઈ કે અને ખૂબ સાવધાની પૂર્વક ઈ કે મોમીનો ઉપર આવનારી આપત્તિઓ છે ને એને ઈ કે ઈ સમાપ્ત કરી દે છે. કોણ? તો કે બે ફિરસ્તા, એક જબરાઈલ અને એક અસરાફીલ. ચોખ્ખા શબ્દમાં અહીંયા શ્રીજી આપણને કહે છે કે સાચી બ્રહ્મ સૃષ્ટિ હશે ને ઈ કે એના ઉપર હું કુરબાન થાવ છું ને થાવ છું જ. એટલે તો ખુલાસા ગ્રંથની અંદર પણ ચોપાઈ કીધી છે કે અસરાફીલ જબરાઈલ ભેજ દિયા આ મર નિગાહ બાની કીજ્યો મેરે ખાસે બંદો પર, કે મારા જે ખાસ બંદા હશે ને ઈ કે એને તો ઈ કે હું મારા નજરથી પણ હટવા દેતો નથી. હક્કે દઈ મોમીન કો અપની જો પહેચાન નબબત રસા તલ ઇनको પૂરા પાયા ઈમાન. કે ધામધણી અક્ષરાતીત શ્રી રાજજી મહારાજે કે મોમીનોને અને સુંદર સાથની જે નિસ્બત છે ને ઈ કે એને જાણી અને કુલજમ સ્વરૂપની ઈ કે નિહિત હકીકત ઈ કે મારફત જ્ઞાન દ્વારા પણ પોતાની પહેચાન કરાવી દીધી છે. કે શાહેદી ખુદાઈ કી કહી ગિરોહ દેવન હાર એહી અરસ અજીમ સે એ સબ ખબર દાર. કે બાર બ્રહ્મ અક્ષરાતીત સાહેબની જે સાક્ષી દેનારા જે ગિરોહ મોમીનો બ્રહ્મ સૃષ્ટિ છે ઈ કે ઈ અક્ષરાતીત ધામ ધણી કે એને ઈ કે પરમધામ થી જ ઉતાર્યા છે. અને પરમધામના ઈ કે 25 પક્ષોનું ઈ કે જે વર્ણન છે ને ઈ કે ક્ષર અક્ષર અને અક્ષરાતીત અને ઈ કે જે ઈ કે આખી ઈ કે બ્રહ્મ સૃષ્ટિનો જે આ સમૂહ સંસારની અંદર અવતરણ થયો છે ને ઈ કે ઈ પણ અરસ અજીમ થી જ આવેલો છે. એટલે પાછા પણ શ્રીજી એક ને એક જ કહે છે. પાછી એક ખુલાસા ગ્રંથની ચોપાઈ મસ્ત લખેલી છે કે ચરણ રજ બ્રહ્મ સૃષ્ટિ કી ઢૂંઢ થકે ત્રિગુણ કઈ વિધ કરી તપસ્યા એ કહાવત વેદ વચન. કે ત્રિગુણ જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ પરમધામની જે અમૂલ્ય વાણી અવતરણ થઈ છે એની ચરણ રજી કે એની ધૂલી માટે ઈ કે તલપાપડ થયા છે પણ તોય એને મળી નથી. શ્રી મહામતી કહે એ મોમીનો યાદ કરો શુક્રાના મહેર કરી તુમ ઉપર તુમ્હારી સિફત કરે સુભાના. કે હે ધામધણી શ્રી પ્રાણનાથજી મહારાજ ફરમાવી રહ્યા છે કે હે સુંદર સાથજી ઈ કે રાજજી મહારાજની ઈ કે આ અપાર જે મહેર છે ને ઈ કે ઈ પડે તમે એને યાદ કરતા રહો અને એના ઈ કે કોટી ઈ કે શુક્રિયાના એનો આભાર મનાવતા રહો. કે આજે મારો જન્મ થયો છે, કેટલા જન્માંતરના પુણ્ય ભેગા થયા હશે ને એ કે ત્યારે તમે કે આજે બ્રહ્મ સૃષ્ટિની અંદર તમારું અવતરણ થયેલું છે. બ્રહ્મ સૃષ્ટિમાં અવતાર લેવો ને એ કોઈ જેવી તેવી વાત નથી. કેટલા પુણ્યના જન્માંતર ભેગા થયા હશે ને ત્યારે આજે આપણને આ વાણી મળી છે. એટલે કહે છે કે તમે રાજજી મહારાજના ઈ કે શુક્રાદા મનાવો ઈ કે ધામધણી કે તમારી નિસ્બત હોવાના કારણે ઈ કે તમારી ઉપર પરમધામની મહેર વર્ષાવી રહ્યા છે. અને રાજજી મહારાજ કે એટલા તમે કે રાજજી મહારાજના એટલા તમે અત્યંત કે લાડીલા અંગ છો ને એના ઈ કે તમે કે સ્વયં ધણી કે તમને એનાથી અલગ કરવા માંગતા નથી. એટલે તો ચોપાઈની અંદર પણ કહી દીધું જ છે લાડલિયા લાહુ તે કી જાગી અસલ ચોથે આસમાન બડી બડાઈ ઇનકી
झाकी सिफत करे सुभान, झाकी सिफत करे સુભાન. કે રાજજી મહારાજ પણ પોતાની રૂહોને એક ક્ષણ માટે પણ અલગ કરવા માંગતા નથી. પોતાના જે પરમધામની અંદર મૂલ મિલાવાની અંદર પોતાના જામાના દામંદ નીચે આપણને છુપાવીને રાખ્યા છે અને એને એમ કીધું છે કે મારે તમને અહીંયાથી ક્યાંય જવા દેવાના નથી. ફક્ત સુરતા સ્વરૂપે આપણને અહીંયા નીચે ઉતાર્યા છે તો આપણે એનો કેટલો શુક્રિયા અદા કરવો પડે. એટલા માટે મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજ આપણને શુક્રિયા અદા કહી રહ્યા છે કે મારો સુંદર સાથ છે ને એની હું પડે પડે ખબર રાખું છું. તો હવે પછી આગળની મજલમાં આવશે મંગલાચરણ, તો એને આપણે કાલે શ્રવણ કરીશું અને અહીંયા જ વાણીને વિરામ આપીએ અને ચોપાઈને દોહરાવીએ. શ્રી મહામતી કહે એ મોમીનો, યાદ કરો શુકરાના, મહેર કરી તુમ ઉપર, तुम्हारी सिफत करे सुभाना, तुम्हारी सिफत करे सुभाना, बोले श्री कृष्ण कन्हैया लाल की, श्री प्राणनाथ प्यारे की, श्री सद्गुरु महाराज की, श्री बाजूराज महारानी की, श्री तीनोंपुरी धाम की, श्री लालदास जी महाराज की, श्री श्यामदास जी महाराज की, श्री जगत गुरु आचार्य श्री महाराज की, श्री सर्वे सुंदर साथ की, बोल बोल पंजे वाले की जय. प्रणाम. प्रणाम. बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय. વહાલા સુંદર સાથજી, આજે જે સક્ષમની બર્થડે છે કે ભાવનાબેન હસમુખભાઈ પડસાળા ધરાઈવાળા અને હસમુખભાઈના પુત્ર રાકેશ એમના પુત્ર સક્ષમની આજે જે બર્થડે છે તે નિમિત્તે 1100 રૂપિયાની ભેટ આપે છે. રાજજી મહારાજ એમના સ્વાસ્થ્યને સારું રાખે અને ભણવામાં પણ આગળ વધે એવી રાજજી મહારાજને પ્રેરણા. અને આજની પ્રસાદની સેવા છે સોનલબેન જિગ્નેશભાઈ ગઢડાવાળા અને લીનાબેન મનસુખભાઈ ગઢડાવાળા તરફથી. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. વહાલા સુંદર સાથજી, કાલે જે સોલાર વિશે એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું તો એ સોલારના કાલે 2 દાતાશ્રીઓ હતા અને આજે બીજા 2 છે. એક છે મંજુલાબેન બેહરીભાઈ હરિભાઈ, એમની સેવા છે 11,000 રૂપિયા.
અને બીજા છે મુક્તાબેન બાબુભાઈ, એમની સેવા છે 2121 રૂપિયા. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ સોલાર વાળા જ છે. પેલા છે 5000 વાળા વર્ષાબેન પ્રફુલભાઈ વાગડિયા, બીજા છે 2100 રૂપિયા પ્રભાબેન ગણપતભાઈ ધરાઈવાળા, ત્રીજા છે 1100 રૂપિયા ગીતાબેન એન્ડ રંજનબેન એન્ડ ઉર્મિલાબેન એન્ડ ભગેડી ગ્રુપ, ત્રીજા છે 200 રૂપિયા દયાબેન બળદેવભાઈ ધરાઈવાળા, અને ચોથું છે 2121 રૂપિયા મુક્તાબેન બાબુભાઈ હિપાવડલી વાળા. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ